નમસ્કાર, જય હિન્દ. ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વીડાની અંદર. આપણે જે નવી સિરીઝ ચાલુ કરી છે કે એકદમ બેઝિક લેવલથી આપણે મેથ્સ ભણશો, એનો એક ભાગ આપણે ભણી લીધો છે, જેની અંદર ગણિતમાં સંખ્યાઓ કઈ રીતે બને છે, ઉપરાંત જે સંખ્યાઓના પ્રકારો હતા એના વિશેની આપણે વાત કરેલી હતી. એમાં જ આપણે આગળ વધવાનું છે નવા મુદ્દા સાથે. જો કોઈ મિત્રોને પહેલો ભાગ જોવાનો બાકી હોય ખાસ જોઈ લેજો, બરાબર. આપણા ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે, વોટ્સઅપ ગ્રુપની અંદર પણ આપણે મોકલેલું છે. તો ખાસ જે મિત્રોને જોવાનું બાકી હોય જોઈ લેજો. જેટલા મિત્રો વિડીયો જોવે છે ખાસ આપણી સાથે જોડાયેલા તમામ મિત્રોને વિડીયો શેર કરી દેજો. ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ. આજે આપણે બીજા ભાગમાં આપણે આજે શું જોવાનું છે? બીજા ભાગમાં આજે આપણે વાત કરવાની છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે. શેના વિશે વાત કરવાની છે? આજે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે વાત કરવાની છે. હવે આ કાંઈ પ્રશ્ન બહુ અઘરો નથી લાગતો. હું તમને બેઝિક કન્સેપ્ટ સાથે સમજાવું કે અહીંયા મને કીધું છે કે ભાઈ કઈ સંખ્યાને તમે અવિભાજ્ય સંખ્યા કહેશો અને કઈ સંખ્યાને તમે વિભાજ્ય સંખ્યા કહેશો. તો આ સવાલનો જવાબ તો એકદમ સરળ છે કે ભાઈ જે સંખ્યાને એક અને એ સંખ્યા પોતે આ બે જ સંખ્યાઓ વડે ભાગી શકાય ને, આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. પરંતુ કોઈ એક સંખ્યાને એક ઈ સંખ્યા પોતે અથવા એના સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય. શું છે? બીજી કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય તો આ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. એકદમ સરળ વસ્તુ છે. તો હવે આની અંદરથી સવાલો કેવી રીતે આવે છે? તો જો હું તમને એક એવો સવાલ કરું કે ભાઈ 1 થી 10 સંખ્યા છે, 1 થી 10 ની અંદર એકી સંખ્યાઓ કેટલી? તો એ લિમિટેડ હોય. 1, 3, 5, 7, 9 એક મૂકીને એક એકી સંખ્યાઓ બનશે. હું કહું કે બેકી સંખ્યાઓ કેટલી? તો તમે કહેશો 2, 4, 6, 8, 10. હું કહું કે 3 ના ગુણાંકમાં કેટલી આવશે? તો તમે કહેશો 3, 6 ને 9. તો હું આજે બધા સવાલો કરું છું ને, એ આ બધા સવાલો છે ને એની અંદર સંખ્યાઓ ફિક્સ છે કે અમુક અંતરના અંતરે જ તમને કોઈ સંખ્યાઓ જોવા મળશે. પણ હું તમને એવો સવાલ કરું કે ચલો અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 10 માં કેટલી આવશે? તો કોના પછી કઈ સંખ્યાઓ આવે છે એ કંઈ ફિક્સ હોતું નથી. જે સંખ્યાને એક અને એ સંખ્યા પોતે એના સિવાય કોઈ અવયવો નથી એને અવિભાજ્ય કહેશું. તો મારે આવી સંખ્યાઓ ગોતવા જવી પડશે. તો જ્યારે કોઈ સંખ્યાઓ માટે કોઈ સ્પેસિફિક ક્રાઇટેરિયા નથી હોતો તો એવી સંખ્યાઓ કઈ અને કેટલી હોય ને એ મારે યાદ રાખવું પડે. એટલે આની અંદર જે સવાલો પૂછાય છે ને એ વસ્તુ મારે યાદ રાખવા માટે 2-3 પ્રકારે જે સવાલ પૂછાય છે એટલે મેં અહીંયા લખ્યા છે. કઈ રીતે લખ્યા છે? અહીંયા જ હું તમને એક તો બતાવું છું કે ભાઈ કેટલી સંખ્યાઓ છે ને કેવા પ્રકારે સવાલ પૂછાય છે. તો અહીંયા પેલા બેઝિક 2 સવાલ મેં તમારી સામે અહીંયા લખ્યા છે કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે અને 101 થી 200 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે. ઓકે, હજી એક સવાલ હું લખું છું, બરાબર, તમારા માટે. ખરેખર તો અહીંયા જ લખવાનો છે કે 1 થી 100 માં કેટલી. હવે હું સવાલ પૂછું છું કે વિભાજ્ય સંખ્યાઓ આવશે. સવાલ શું પૂછું છું તમને? વિભાજ્ય. એટલે અહીંયા 3 સવાલ મારા થયા. કયા 3 સવાલ થયા? કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? તો 1 થી 100 માં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવશે? બીજું 1 થી 200 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? હવે આ જે સવાલો છે આ સવાલોના જવાબો આપણે ખાસ યાદ રાખવા પડશે, કારણ કે આપણે આને ફેક્ટ બેઝ સવાલ કહીએ છીએ. કોઈ અવિભાજ્ય સંખ્યાઓ છે એ કોના પછી કઈ આવશે એ નક્કી નથી હોતું. તો નક્કી નથી હોતું અને એના જો સવાલો આવતા હોય તો આપણે યાદ રાખવા પડે. એટલે આવા સવાલોને કહેવામાં આવે છે ફેક્ટ બેઝ સવાલ. તો સવાલનો જવાબ આપીએ કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે. જો તમારે સવાલનો જવાબ આપવો હોય તો વિડીયો પોઝ કરી અને પછી સવાલનો જવાબ આપી દેજો કોમેન્ટમાં. પછી આગળ તો હું કહું જ છું કેટલી આવશે. તો કે 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યાઓ આવશે અને એ છે કેટલી? તો કે એ સંખ્યાઓ છે 25. 25 સંખ્યાઓ છે જે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો મેં અહીંયા જે નવો સવાલ લખ્યો કે વિભાજ્ય સંખ્યાઓ છે એ વિભાજ્ય સંખ્યાઓ કેટલી આવશે? તો મિત્રો યાદ રાખજો કે વિભાજ્ય સંખ્યાઓ છે ને એ કેટલી આવશે? તો કે 74 આવશે.
મને ખબર છે તમારા મનમાં સવાલ થયો કે સાહેબ ખરેખર 1 થી 100 છે ને એમાં 25 અવિભાજ્ય હોય તો વિભાજ્ય તો ખરેખર 75 વધવી જોઈએ ને, પણ એટલા માટે જ મેં નવો સવાલ તરીકે લખ્યો કે ના, અહીંયા 75 નહીં, અહીંયા માત્ર કેટલી આવશે તો કે અહીંયા માત્ર 74 જ આવશે. એનું કારણ શું છે તો કે એનું કારણ એ છે કે એક જે છે ને, એક અહીંયા આપણે લખીએ એક છે ને એ અવિભાજ્યમાં પણ આવે છે અને વિભાજ્યમાં પણ આવે છે. એટલે હું એક છે એને નામ આપું છું કે આને કહેવામાં આવે છે વિશિષ્ટ સંખ્યા. કેવી સંખ્યા તો કે એકને આપણે કહીએ છીએ વિશિષ્ટ સંખ્યા. બેયમાં આવે છે, અવિભાજ્યમાં આવે છે અને વિભાજ્યમાં આવે છે. એટલે અહીંયા વિભાજ્ય છે એ 75 નહીં પણ કેટલી બાકી રહેશે? 74. તો એક છે એ અવિભાજ્ય અને વિભાજ્ય બેની અંદર આવે છે. એટલે શરૂઆત થઈ 2 થી અને 2 છે યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત જો તમારે કરવી હોય ને તો પણ તમારે કેટલાથી કરવાની રહેશે? 2 થી. બીજો મુદ્દો લખું છું, ખાસ મિત્રો યાદ રાખજો કે એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા વિશે જો વાત કરું ને તો આ પણ કેટલી આવશે તો કે 2. ભૂલતો ન હોઉં તો લગભગ પીઆઈ ની જે પ્રથમ 60 પરીક્ષા લેવાની હતી, પહેલી બેચ જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થઈ, એની અંદર આનો સવાલ પૂછેલો હતો. 2 ઓપ્શન તો આ જ હતા, આ નહીં, બીજામાં થોડોક ચેન્જ કરેલો હતો. બીજા 2 લખું છું, પછી તમને સવાલ કહું કે કઈ રીતે હતો. ત્રીજો સવાલ છે કે ત્રીજો મુદ્દો છે કે અવિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યાનો જો મારે ગુસા યાદ રાખવો હોય તો એનો ગુસા હંમેશા 1 થશે. અને અવિભાજ્ય સંખ્યા છે, આ અવિભાજ્ય સંખ્યાનો જો મારે લસા જોતો હોય તો મારી પાસે જેટલી પણ સંખ્યાઓ છે આ એટલી સંખ્યાનો મારે શું કરવો પડશે તો કે ગુણાકાર કરવો પડશે. અહીંયા આ એક મુદ્દો, આ બીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો, આ ચોથો મુદ્દો, આ 4 મુદ્દા છે એ મને થિયરીના સવાલ તરીકે પરીક્ષાની અંદર પૂછાય અને પૂછાઈ પણ ગયો છે. કે પેલો છે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો કે 2 થી. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? 2. અહીંયા બધાય મુદ્દા આ જ આપશે અને એક મુદ્દો ખાલી બદલાવી દેશે અને શું કહેશે ખબર છે? બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે. બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય છે. ખોટું. શું કામ ખોટું? કે એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા હોય તો કોણ છે? 2. બેકીમાં 2 છે ને એ અવિભાજ્ય છે. હા, 2 સિવાયની જો વાત કરશે ને તો એ બધી વિભાજ્ય છે. બરાબર? ચાલો, તો આ જે 4 મુદ્દાઓ ઉપરથી પણ આપણે સવાલ પૂછી શકાય. તો આ ફેક્ટ બેઝ વસ્તુ છે, યાદ રાખવાની છે આપણે. 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે તો કે 1 થી 100 માં 25 અવિભાજ્ય સંખ્યાઓ આવશે. 1 થી 100 માં કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવશે તો કે 74 વિભાજ્ય સંખ્યાઓ આવશે. એક છે આપણા માટે વિશિષ્ટ છે, એટલે જ આપણે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત 2 થી કરીએ છીએ. એકમાત્ર બેકી અવિભાજ્ય, ખાસ ભૂલાય નહીં, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો કે 2 છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસા જોતો હોય તો મને 1 મળે અને અવિભાજ્ય સંખ્યાનો લસા જોતો હોય તો જેટલી પણ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરવો પડે. તો આટલી વસ્તુ છે એ આપણે 1 થી 100 ની અંદર અને ફેક્ટ બેઝ તરીકે યાદ રાખી. આ ટેક્સ્ટબુકની અંદર 1 થી 100 સુધીની સંખ્યાઓ આવે છે એટલે આપણે 1 થી 100 સુધીની યાદ રાખવી પડે. પણ આપણે એક સ્ટેપ આગળ શીખવા માટે મેં તમને અહીંયા લખી દીધું છે કે 101 થી 200 માં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે આ પૂછાય તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે 101 થી 200 માં જો સંખ્યાઓ હોય તો કેટલી છે તો કે 21 સંખ્યાઓ જે છે એ અવિભાજ્ય છે. હવે શું ખાલી આટલો જ સવાલ પૂછાય કે 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? 101 થી 200 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? ના. પરીક્ષાની અંદર ક્યારેક પેપર સેટર પૂછી નાખે કે માની લો કે 70 થી લઈને 90 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? તો મને તો પેલા એ ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા છે 70 છે તો પછી ચાલુ કરવાનું 71, પછી 72, પછી 73. તો શું મારી પાસે આટલો બધો સમય છે તો કે ના, મારી પાસે આટલો બધો સમય નથી હોતો. તો મારી પાસે કોઈ એવી ટ્રીક હોવી જોઈએ કે જેથી કરીને મને આવા સવાલો વચ્ચેથી કોઈ પૂછાય કેટલી છે તો હું ફટાફટ આ સવાલના જવાબ આપી શકું. તમે પણ ટ્રાય કરો ખાલી કે મને સવાલનો જવાબ આપો, વિડીયો ઊભો રાખીને કહેજો કે 91 થી 100 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે. ખાલી 10 આંકડાઓ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ ગોતવાની હશે ને તો પણ આપને વાર લાગશે.
જ્યારે મને ઓચિંતાનો કોઈ સવાલ મને પૂછશે કે ચાલો 60 થી લઈને 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે, તો હું શું કરીશ? તો એ સંખ્યાઓના સવાલો મને પરીક્ષાની અંદર પૂછાય એટલા માટે આપણે સરસ મજાની એક ટ્રીક બનાવી છે કે 2 મોબાઈલ નંબર યાદ રાખવાના છે. એક મોબાઈલ નંબર 1 થી 100 સુધીના અને બીજો મોબાઈલ નંબર છે 101 થી 200 સુધીના. જો 2 મોબાઈલ નંબર તમને યાદ રહી ગયા ને એટલે સમજી લેજો કે 1 થી 100 અને 101 થી 200 માં અવિભાજ્ય સંખ્યાઓ જે કાંઈ પણ છે ને એ તમને સરળતાથી યાદ રહી જશે. જો અહીંયા સરસ મજાની રીતે મેં તમને આપેલું છે કે 2 નંબર એટલે આ નંબરને આ રીતે યાદ રાખજો. કેવી રીતે? તો કે 44 2 23 2 23 2 1. ઓકે, જરૂરી નથી કે મેં તમને આ રીતે યાદ રખાવ્યા એટલે તમારે પણ આ જ રીતે યાદ રાખવા. તમે આમ પણ યાદ રાખી શકો 44 2 23 22 3 21. અહીંયા કઈ રીતે યાદ રાખશું? તો કે અહીંયા આ રીતે યાદ રાખજો 4 11 3 12 2 21 4. કઈ રીતે યાદ રહેશે? 4 11 3 12 2 21 4. આમ પણ મેં તમને કીધું 41 1 31 22 2 14. મોબાઈલ નંબરની જેમ તમે 5 આંકડાઓ પણ યાદ રાખી શકો છો, પણ યાદ રાખજો કારણ કે આની અંદરથી તમને સવાલ પૂછાશે. અને સવાલ પૂછાય શું? મને સવાલ પૂછાણો ચાલો કે 60 થી લઈ અને 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. શું પૂછાણો મને સવાલ? 60 થી લઈને 80 સુધીમાં કેટલી અવિભાજ્ય? 60 થી 70 માં 2 અને 70 થી 80 માં 3. જો મને આ ટ્રીક આવડતી હશે તો હું આવા સવાલના જવાબ એકદમ સરળતાથી આપી શકું છું. ભલે માની લો કે મને સવાલ પૂછાણો કે 50 થી લઈને 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે. હવે 50 થી 80 તો મને તરત આ ટ્રીક આવડતી હોય તો મને ખબર પડી જાય સાહેબ 50 થી 80 માં જાવ એટલે 2 ને 2 4 ને 3 7 સંખ્યાઓ છે. એ સંખ્યાઓ કેવી છે? તો કે અવિભાજ્ય છે. ક્લિયર? તો આવા પ્રકારના જે સવાલ પૂછાય છે આ સવાલના જવાબ આપવા માટે આપણે આ ખાસ 2 નંબર યાદ રાખવાના છે. બીજું, હવે આમને આ ખબર હોવી જોઈએ કે આ ટોટલ કેટલી છે? તો કે આ ટોટલ 25 છે. આ ટોટલ કેટલી છે? તો કે ટોટલ 21 છે. જરૂરી નથી મેં અહીંયા 50 ના પણ મેં 4 ભાગ પાડી દીધા. માની લો કે અહીંયા 50 ના 4 ભાગ પાડી દો. 1 થી 50 માં કેટલી આવે? તો આવું પણ પૂછાય તો 1 થી 50 માં કેટલી આવશે? તો કે 1 થી 50 ની અંદર 15 આવશે. બીજી 50 ની અંદર કેટલી આવશે? તો કે 51 થી 100 ની અંદર 10 આવશે. પછી તો કે 101 થી લઈને 150 ની અંદર કેટલી આવશે? તો આ પણ 10 આવશે. અને 151 50 થી લઈને એટલે કે 200 સુધીમાં કેટલી આવશે? તો આ પણ કેટલી થઈ જશે? 11. તો આ 50 ના 4 ભાગ પાડીને પણ યાદ રાખી શકો છો. આવી રીતે ટોટલ 25 છે. અહીંયા ટોટલ 21 છે. ઉપરાંત આ જે 10 ના આપણે ગ્રુપ કર્યા છે એ ગ્રુપના આધારે પણ પરીક્ષામાં સવાલ આવે તો તમે એકદમ નિરાતે તમને આ નંબર આવડતો હોય તો તમે આવા સવાલના જવાબ આપી શકશો. બાકી તમને 25 અવિભાજ્ય સંખ્યાઓ કાં યાદ હોવી જોઈએ અને કાં એક સંખ્યાઓ બોલતી જવાની અને સવાલનો જવાબ આપતો જવાનો. તો આપણે ખબર છે મિત્રો આપણી પાસે એટલો બધો સમય હોતો નથી કે એક સંખ્યાઓ બોલી અને સવાલનો જવાબ આપીએ. હમણાં જ લેવાયેલી કૃષિની પરીક્ષામાં આપણે જોયું કે આપણે 100 સવાલ અને 60 માર્ક આપેલા હતા. સવાલો આવડતા હતા પણ એ પૂરતા સમયમાં કરી શકાય એટલો સમય મારી પાસે હતો નહીં. બરાબર? તો આપણે સ્પીડ પણ થોડીક રાખવી પડશે. તો આ પણ વસ્તુ ખાસ જરૂરી છે. તો આ મુદ્દો આપણે યાદ રાખવાનો હતો કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે. ઓકે, હવે ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ આ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એ તો બરોબર છે, પણ આ કઈ કઈ છે એ મારે યાદ રાખવી હોય તો? બીજું, પરીક્ષાની અંદર સવાલ પૂછાય કે નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો તમને અવિભાજ્ય સંખ્યા છે એ ઓળખતા કેવી રીતે આવડશે? કોઈ પણ વસ્તુને ઓળખવાની 2 રીત છે. પેલું, તમારે જેને ઓળખવાનો છે સીધો એને જ ગોતી લ્યો. તો પેલા આપણે એવો પ્રયત્ન કરશું, એવી રીતે શીખશું કે સીધી જે સંખ્યા છે અવિભાજ્ય છે ને એને ઓળખવાતા આપણે શીખીએ. હવે સીધું કેમ ઓળખી શકાય? તો એના માટે આપણે એક બેઝ બનાવ્યો છે. એ છે સંખ્યા નંબર 6. શું બેઝ છે આપણો? તો એ બેઝ છે આપણો સંખ્યા નંબર 6. શું કામ આપણે 6 કર્યો? તો કે 6 છે ને એવી સંખ્યા છે કે જો 2 અને 3 આ 2 અવિભાજ્ય સંખ્યાઓ મળી અને પછી કોણ બનાવે છે? તો કે 6 બનાવે છે. 2 અને 3 2 સંખ્યાઓ મળી અને કેટલા બનાવે છે? તો કે 6 બનાવે છે. ઉપરાંત 6 એવી છે કે એની એક બાજુ 5 લખાય છે અને એની બીજી બાજુ 7 લખાય છે. એટલે આ 6 છે ને એ તો 2 અવિભાજ્ય મળીને પણ બને છે અને 6 છે ને એના એક આડોશી અને એક પાડોશી 2 તમે જોવા જાવ ને તો 2 કેવા છે? તો અવિભાજ્ય છે.
એટલે આપણે અહીંયા એક નિયમ બનાવ્યો છે. આપણે પ્રયત્ન કર્યો છે કે આપણે સવાલનો જવાબ ડાયરેક્ટલી આપી શકીએ કે જો તમારે ઓળખવું હોય કે કોઈ સંખ્યા છે એ અવિભાજ્ય છે કે કેમ, તો તમે જુઓ કે 6 છે ને એના આડોશ પાડોશમાં છે ને હંમેશા અવિભાજ્ય જ હોય. હું તમને દેખાડું, અહીંયા મેં લખ્યું છે કે 6 છે ને એના આડોશ પાડોશની અંદર બધા અવિભાજ્ય જ હોય. બરાબર, તો કે 6 છે એના આડોશ પાડોશમાં બધા અવિભાજ્ય હોય તો મારે શું કરવું પડશે? 1 મિનિટ, ચાલો અહીંયા આપણે છે નહીં પણ આપણે ક્યાંક લખીએ. 1 જ મિનિટ હોલ્ડ કરજો, એટલે હું તમને પરફેક્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી દઉં એટલે તમને કોઈ દિવસ કોઈ ડાઉટ જ ન રહે. ચાલો હું તમને પરફેક્ટ મારી રીતે સમજાવું એટલે તમને સમજાય. જો 2 અને 3 છે ને, આ 2 અને 3 મળી અને એક સંખ્યા કઈ બનાવી? તો કે એક સંખ્યા બનાવી 6. અને આ જે 6 બનાવ્યા ને, બરાબર, આ જે 6 બનાવ્યા, આ 6 ના તમે આડોશ પાડોશ જુઓ એટલે કોણ આવશે? તો કે 5 અને 7. હવે ખાલી 6 નહીં, આ 6 ના ગુણાંક જેટલા પણ હોય ને એના આજુબાજુમાં હંમેશા અવિભાજ્ય સંખ્યા જ આવવી જોઈએ. જો હું પેલા 6 ના ગુણાંક લખું છું એટલે તમને વધારે સમજાશે. 6 ના ગુણાંક એટલે 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 ને 9 54, 6 10 60. હવે 11 છક 66, 12 છક 72, 13 છક 78, 14 છક 84, 15 છક 90, 16 છક 96 અને 17 છક 102. 100 સુધી રાખીએ કારણ કે આપણે 100 સુધી છે ને ખાસ કામની છે. હવે હું આના આડોશ પાડોશ લખું છું. જુઓ 11, 13, 17, 19, 23, 25, 29, 31, 35, 37, 41, 43, 47, 49, 53, 55, 59, 61, 65, 67, 71, 73, 77, 79, 83, 85, 89, 91, 95, 97 અને 101 અને 103. ચાલો એકાદામાં ભૂલચૂક થઈ ગઈ નથી લગભગ, છતાંય કંઈ હોય તો જોઈ લેજો. હવે જો ખરેખર એવો નિયમ હતો કે 6 છે ને એની આજુબાજુમાં અવિભાજ્ય છે એટલે 6 ના ગુણાંકની આજુબાજુમાં તમામ સંખ્યાઓ છે ને હંમેશા અવિભાજ્ય જ હોવી જોઈએ. પણ આપને ખબર છે કે પાડોશી છે ને એ જ આપણો ખરેખર જોવા જાવ તો સાચો સગો છે. પણ સાચો સગો છે ને એવો જ કંઈક સાચો દગો કે સાચી હકીકત જે કાંઈ ફેલાવવાનો કાર્યક્રમ કરે ને એ કંઈક આપણો પાડોશી જ કરતો હોય. એના વિશે તો આપણે વાકેફ છીએ. તો અહીંયા શું થયું કે 6 ના ગુણાંકની આજુબાજુમાં બધી જગ્યાએ તો અવિભાજ્ય જ આવવા જોઈએ, પણ ક્યાંક સૌથી પહેલા 6 નો પાડોશી કોણ હતો? તો કે 5 અને 7 હતા. આ બે પાડોશીમાં ખાસ દગો કર્યો. કાં તો કે જ્યાં અવિભાજ્ય બેહાડવાના હતા ને એ અવિભાજ્યની જગ્યાએ 5 અને 7 એના હગા બેહાડી દીધા. જો તમને દેખાડું છે, આ 25 છે 5 નો હગો, આ 35 છે, આ 55 છે, આ 65 છે, આ 85 છે, આ 95 છે. ઓકે, શું કર્યું એને? તો કે એને પોતાના હગા બેહાડી દીધા. ખરેખર એ અવિભાજ્ય બેહાડવાનો હતો. ઓકે, 5 છે ને એ ભોળો માણસ છે કે 5 ના હગા તો કે 5 દેખાઈ જ આવે છે, પણ 7 ના સગા આમાં ક્યાંય તો કે ગોતવા પડશે. કઈ રીતે ગોતવા પડશે? તો કે સાહેબ 27 ને 49 મારે ગોતવા પડશે, 11 સત્તા ને 77 મારે ગોતવા પડશે, 13 સત્તા ને મારે 91 ગોતવા પડશે. ઓકે, તો 5 ના અને 7 ના સગાને તમે કાઢી નાખો તો બાકીની તમામ 6 ના ગુણાંકમાં રહેલી સંખ્યાઓના આડોશ પાડોશ તમે ચેક કરો ને તો હંમેશના માટે તમને અવિભાજ્ય સંખ્યા જોવા મળશે. અને આજ તમને મળી ગઈ આપણી 1 થી 25 અવિભાજ્ય સંખ્યાઓ જે 1 થી 100 ની વચ્ચે રહેલી છે. જુઓ 2 3 તો હતા જ, શરૂઆત આપણે અહીંથી કરવાની. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 48 59 60 61 71 73 73 79 83 97 આ 101 અને 103 આ 100 ની ઉપરની છે એટલે કઈ ચિંતા છે નહીં. હવે મનમાં થતું હશે કે સાહેબ તો આપણે આનું કામ શું છે? તો કે આનું કામ આપણે એ છે કે આ 6 ના ગુણાંકની આજુબાજુમાં રહેલી સંખ્યાઓ છે એ અવિભાજ્ય હોવાની શક્યતાઓ છે. તો આજુમાં એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 6 કરતાં 1 ઓછી હોય અને બાજુમાં એટલે એવો થઈ ગયો 6 કરતાં 1 વધારે હોય. તો આનો મતલબ એવો થાય કે તમે કોઈ પણ સંખ્યાને
કેટલા વડે ભાગો? તો કે 6 વડે ભાગો. જો 6 વડે ભાગો, જો એના કરતા એક ઓછી એટલે તમને 5 શેષ મળે, અને એના કરતા એક વધારે, અને એક વધારે એટલે એક શેષ મળે. તો જો તમે કોઈ પણ સંખ્યાને 5 અને 1 વડે ભાગો છો, 6 વડે ભાગો છો, અને તમને 5 અને 1 શેષ મળે છે, તો આનો મતલબ પણ એવો થાય કે આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે છે. તમારે કંઈ કરવાનું નથી. તમને પૂછાય નીચે આપેલા વિકલ્પમાંથી કઈ સંખ્યા છે એ અવિભાજ્ય છે, 6 વડે ભાગી નાખો, 5 શેષ મળે છે, 1 શેષ મળે છે. આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા હોઈ શકે છે. પણ તકલીફ શું થાય છે? થોડુંક અઘરું ક્યાં લાગે છે કે મારે ચેક કરવા જવું પડે, ક્યાંક ઈ 5ના ગુણાંકમાં તો નથી ને. ચલો 5ના ગુણાંકમાં તો હશે કે નહીં તો તમને જોઈને ખબર પડી જાય, પણ મારે ખાસ એ પણ ચેક કરવા જવું પડે કે એ ક્યાંક 7ના ગુણાંકમાં તો નથી ને. બીજું, આ મેથડ અઘરી એટલા માટે ઘણી બધી વખત લાગે છે કે આપણે કહીએ છીએ કે આપણા 2 દુશ્મન હોય તો એ 2 દુશ્મન તો ખરેખર એકબીજાના દોસ્ત હોય છે ને. આપણા 2 દુશ્મન હોય તો આપણા 2 દુશ્મન એકબીજાના દોસ્ત હોય છે. અહીંયા એવું જ થાય કે માની લો કે કોઈ પણ આ 29 અને 31 આ બેનો ગુણાકાર કરીને જો મને આપે તો એનો જે જવાબ આવશે એ તો ઓલરેડી અવિભાજ્ય સંખ્યાઓ જેવો જ આવશે, કારણ કે એ 2 અવિભાજ્ય છે. તો દુશ્મન એટલે કે અવિભાજ્ય મળીને જો કોઈ સંખ્યા આપશે તો એને આપણે 6ના નિયમથી સીધું કોઈ દિવસ ગોતી શકશું નહીં. ટ્રાય કરવાની, સીધી ટ્રાય કરજો, કોઈ સંખ્યાને 6 વડે ભાગજો, જો તમને 5 અથવા 1 શેષ મળે તો આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા હશે. તો હવે આપણે જોવાનું એ છે કે જો 2-3 સંખ્યાઓ આવી મળી કે જેમાં 5 અને 1 શેષ મળે તો સીધી રીતે તો અવિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે ગોતી શકતા નથી. તો આપણે સીધા કાન પકડીને જ્યારે આપણે જવાબ નથી આપી શકતા ત્યારે આપણે આ મૂંધા કાન પકડીએ છીએ. કેમ? કોઈને એમ નથી કહેતા કે તું ડાયો છો એમ મારે માની લો કે કેવું છે તો હું એને એમ પણ કહી શકું કે તું ગાંડો નથી, અને કોઈ ગાંડો છો એમ કેવું છે તો હું એમ પણ કહી શકું કે તું ડાયો નથી. કોઈ સંખ્યા અવિભાજ્ય છે એને મારે કેવી હોય તો મારે એમ પણ કહી શકાય કે એ વિભાજ્ય નથી. તો એ સંખ્યા વિભાજ્ય નથી એ પણ ગોતવું હોય તો એના માટે મને ખાસ વસ્તુ છે એ આવડવી જરૂરી છે, અને એ વસ્તુ જો ખાસ આવડવી હોય તો એ વસ્તુને કહેવામાં આવે છે, એ આપણે આની શરૂઆત કરવાની છે, જેને કહેવામાં આવે છે કે વિભાજ્યતાની ચાવીઓ. હું સહેલાઈથી સીધી કોઈ સંખ્યા અવિભાજ્ય છે નથી ગોતી શકતો, કઈ વાંધો નહીં. અવિભાજ્ય છે એ નથી ગોતવી તો વાંધો નહીં, હું વિભાજ્ય છે ગોતી લઉં. એના સિવાયની જો કાંઈ પણ સંખ્યા વધે છે એ સંખ્યાઓ સીધી મારી અવિભાજ્ય સંખ્યાઓ થઈ જશે. તો આજે આપણે મેઇન મુદ્દો છે જેના ઉપર ફોકસ કરવાનું છે, એનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. એક પછી એક ચાવીઓ શીખતા જશું. ચાવીઓ આપને કેટલી જગ્યાએ ઉપયોગી છે. પહેલો મુદ્દો મેં તમને કીધો કે અવિભાજ્ય સંખ્યા ગોતવા માટે પણ તમને ચાવી ઉપયોગી છે. બીજું સૌથી મહત્વનો પ્રશ્ન, છેદ ઉડાડવા માટે પણ આપને ચાવી ઉપયોગી છે. અને ત્રીજો પ્રશ્ન કે સીધા આપને આની અંદરથી સવાલો પૂછાય છે. ચાવીઓના સવાલો સીધા પરીક્ષાની અંદર આવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 35 વડે ભાગી શકાય, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 42 વડે ભાગી શકાય, 24 વડે ભાગી શકાય, 99 વડે ભાગી શકાય, આવા સવાલો આવે છે. તો આવા સવાલોના જવાબ દેવા માટે પણ આપણો એક કન્સેપ્ટ જે છે કે વિભાજ્યતાની ચાવીઓ, આ આપણા માટે ખાસ ક્લિયર હોવો જોઈએ. બરાબર મિત્રો, ખાસ મહત્વનો મુદ્દો છે. એકદમ શાંત મગજ રાખી, હાથમાં પેન, પેન્સિલ, બોલપેન જે કાંઈ તમારે રાખવું હોય મગજ ખુલ્લો રાખીને, કાંઈ લખવું નથી તો મગજ ખુલ્લો રાખજો, પણ થોડીક ગણતરી કરવા માટે તમારી બાજુમાં રફ પેન રાખજો, એટલે તમને સાથે સાથે આની ગણતરી પણ ખ્યાલ આવતો જાય. તો એક પછી એક ચાવીની શરૂઆત કરીએ અને એના સવાલો આપણે પણ ખાસ જોતા જશું. આજે એવો પ્રયત્ન કરીશ કે તમને ચાવીઓ સમજાવવું, બરાબર, અને એની સાથે એના સવાલો ટૂંકમાં સમજાવવું. પછી આપણે ક્યારેક આખો લેક્ચર લેશું કે ચાવીઓ આધારિત જે સવાલો છે એ સવાલો વિશે આપણે સ્પેશિયલ લેક્ચર રાખશું. આજે ચાવીઓનો કન્સેપ્ટ સમજવાનો છે, સાથે સવાલ તો સમજાવીશ જ તમને. તો ચાલો શરૂઆત કરીએ. એક મુદ્દો આપણે સમજતા જશું. એકદમ બેઝિક શરૂઆત જો થતી હોય ને કોઈ પણ ચાવીની, તો એ ચાવીની શરૂઆત થાય છે 2ની ચાવીથી. શું કહે છે 2ની ચાવી? તો કે 2ની ચાવી મને એમ કહે છે કે ભાઈ તમે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે એ 0, 2, 4, 6 કે 8 હોય તો આ સંખ્યાને તમે કેના વડે ભાગી શકો છો? તો કે 2 વડે ભાગી શકો છો. શુદ્ધ ભાષામાં કહું તો સંખ્યા બેકી હોવી જોઈએ. હવે હું નથી માનતો પરીક્ષાની અંદર તમને સવાલ પૂછાય
કે નીચેના આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યા છે એ બેકી સંખ્યા છે જણાવો, બરાબર. પણ આનો ઉપયોગ આપણે બીજા સાથે જ્યારે કોઈ સંખ્યા જોડાય છે તો એની સાથે આપણે ખાસ ઉપયોગ કરશું. ચાલો આગળ જોઈએ. સવાલ મને પૂછેલો છે, શું પૂછેલો છે મને આગળ, સોરી આગળની ચાવી છે જેનું નામ છે 4ની ચાવી, સોરી જેનો નંબર 4ની ચાવી. એટલે શું? તો કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો શું હોવા જોઈએ? 0 0. જો 2ની ચાવીની અંદર 1 0 હતો અને 1 એકમનો અંક ચેક કરવાનો હતો. જ્યારે 4ની ચાવી છે એની અંદર છેલ્લા 2 અંકો 0 હોવા જોઈએ. જો અહીંયા મને છેલ્લા 2 અંકો કીધું, દાખલા તરીકે 1500 છે તો હું 1500 ને 4 વડે ભાગી શકું છું. જો છેલ્લા 2 અંકો અથવા છેલ્લા 2 અંકોને 4 વડે ભગાવવા જોઈએ, 1,53,824 છે, મારે આખી સંખ્યા ચેક નથી કરવાની. મારે ખાલી ચેક કરવા શું જવાનું છે? મારે ખાલી ચેક કરવા જવાનું છે કે આ 24 છે એને હું 4 વડે ભાગી શકું છું. તો કે જો હું આ 24 ને 4 વડે ભાગી શકું, આનો મતલબ કે આ જે આખી સંખ્યા રહેલી છે એ આખી સંખ્યાને હું 4 વડે નિશેષ ભાગી શકું છું. ક્લિયર છે? પરફેક્ટ. કાંઈ ડાઉટ આની અંદર નહીં જ હોય. ખાસ જોતા જાજો, લખવાનું હોય તો લખતા જાજો. અહીંયા હું થોડોક આમ આગો જતો રહું છું, પોઝ કરીને વસ્તુ લખવાની હોય તો લખતા રહેજો. ચાલો આગળ વધીએ. એક સવાલ યાદ આવે છે કે આના આ 4ની ચાવી પૂરતો મહત્વનો નથી, હું અહીંયા સમજાવું છું તમને. આગળ જતા ખાસ તમને કામ લાગશે. દાખલા તરીકે મેં એક સવાલ પૂછ્યો કે ભાઈ 35,863 કેટલા બાદ કરતા મળતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. માની લો કે આવું પૂછ્યું છે, 4 વડે નિશેષ ભાગી શકાય. હવે મારે શું ધ્યાન રાખવાનું કે ભાઈ 35,863 છે, હવે એમાં બધાઈને નથી ભાગવાનું, મારે ચેક કોને કરવા જવાનું? ખાલી તો કે 63 ને. હવે હું 63 લઉં છું અને 63 ભાગ્યા કરું છું 4 કરું એટલે 4 એકાને 4 થઈ જાય, 2 વૈધા 23 અને 4 પંચાને 20 થઈ ગયા. એટલે 3 શેષ છે ને એ બાકી રહે. ઓકે, હવે આ શેષ છે ને, આ શેષને કહેવાય મારી પાસે રહેલી રકમ, મારી પાસે રહેલ રકમ. અને શુદ્ધ ગુજરાતીમાં બોલવું હોય તો મારી પાસે હોય, એમ ટૂંકમાં ટૂંકું વાક્ય, મારી પાસે હોય. બીજું આ જે ભાજક છે, શું છે આ ભાજક છે, એને કહેવાય મારે જરૂર છે. બરાબર, હું હવે શુદ્ધ ગુજરાતીમાં ટૂંકમાં તળપદી ભાષામાં બોલું છું કે શેષ છે ને એને કહેવાય મારી પાસે રહેલી રકમ, એટલે મારી પાસે હોય. આ ભાજક છે ને એને લખાય મારે જરૂર છે તે રકમ, એટલે કે મારે જોઈ છે, એ શુદ્ધ ભાષા મારે જરૂર છે. હવે મને 2 પ્રકારે સવાલ પૂછાય. મને પહેલો સવાલ પૂછ્યો છે અહીંયા કે કેટલા બાદ કરતા. તો જ્યારે તમને આવી રીતે કોઈ બાદ કરવાનો સવાલ પૂછાય, તો બાદ કરવાનો સવાલ પૂછાય ત્યારે યાદ રાખી લેવાનું કે મારી પાસે હોય ને એ જ બાદ થાય. બાદ કરવાનું હોય તો હોય ને એમાંથી બાદ થાય. તો કેટલા બાદ કરી દઉં? તો કે મારી પાસે 3 રહેલા છે ને, આ 3ને બાદ કરી દો એટલે સવાલનો જવાબ મળી ગયો કે આ સંખ્યામાંથી 3 બાદ કરો ને તો મળતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકો. પણ પ્રશ્ન એ થાય કે આ લોકો ખાસ કહેશે કે સાહેબ બાદ નથી કરવાના અને માની લો કે ઉમેરવાના છે. આવો કોઈ જો મને સવાલ પૂછાય તો ખાસ યાદ રાખવાનું કે મારી પાસે રહેલી રકમ 3 છે, મારે જરૂરિયાત છે એ રકમ 4 છે, તો મારે જોઈ છે 4, મારી પાસે છે 3. તો ખાસ ભાજકમાંથી શેષ બાદ કરી અને જે વધે, અહીંયા કેટલા વધે છે જો અહીંયા સમજાઈ જાય એવું છે કે અહીંયા 1 વધે છે, તો આ 1 છે એ ઉમેરવાથી મારા સવાલનો જવાબ મને મળી જશે. આની અંદર 1 ઉમેરી દો એટલે 63 ને કેટલા થઈ ગયા? તો કે 64. હવે આ સંખ્યા છે એ કેટલા વડે ભાગી શકાય એવી થઈ ગઈ? તો કે 4 વડે ભાગી શકાય એવી થઈ ગઈ. તો આ પ્રકારે પણ મને સવાલ પૂછાય છે. હવે મારે તમને સમજાવવાનું એ છે, આ દાખલા પૂરતો આ હતું. પરીક્ષાની અંદર મને દાખલો પૂછાય કે ભાગાકારની અંદર, હું આગળ જતા સમજાવીશ. માની લો કે ભાજક છે એ 150 છે અને મને કહે છે કે શેષ છે ને એ 90 છે, તો કેટલા ઉમેરતા આ સંખ્યાને નિશેષ ભાગી શકાય?
હવે મારા માટે પ્રશ્ન થાય કે સાહેબ મને તો ખાલી ભાજક અને શેષ 2 જ આપ્યા છે, હવે આમાં કેટલા ઉમેરવાને કેમ ખબર પડે? તો આ રહ્યું, મારી પાસે શેષ છે એ 3 છે ને ભાજક છે એ 4 છે, તો 4 માંથી 3 જાય એટલે 1 ઉમેરવા પડે. તો અહીંયા મને સવાલ પૂછાય કે ભાજક છે એ 150 છે ને શેષ છે એ 90 છે, મને તરત ખબર પડી જાય 90માં કેટલા ઉમેરું તો 150 થાય? તો કે 90 ની અંદર સાહેબ 60 ઉમેરી દો એટલે મને મારા સવાલનો જવાબ મળી જાય. તો આ વસ્તુ પણ પરીક્ષાની અંદર પૂછાય છે, તો આ પણ ખાસ યાદ રાખજો કે આવી રીતે ક્યારેક ભાગાકારનો સવાલ બનાવી દેશે તો પણ આપણે આની અંદર ઘણીવાર ઉપયોગી થશે. પણ અહીંયા આપણા માટે મહત્વની હતી 4ની ચાવી, અને 4ની ચાવી એટલે છેલ્લા 2 અંકો 0 અથવા છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાવા જોઈએ. ચાલો, ક્લિયર? તો આ હતી આપણી 4ની ચાવી. વધી આગળ. મેં કેમ 2 પછી 4 ની લીધી સાહેબ? 3ની ક્યાં ગઈ? જોજો, હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું ને, હવે આનાથી આગળની, તો તમારા મનમાં થશે કે હવે આનાથી આગળ કઈ આવશે? તો આનાથી આગળની જે ચાવી છે એ છે આપણી ચાવી નંબર 8. શું છે આપણી ચાવી નંબર 8? અને પછી તમને કહું કે શું કામ મેં 2 2 દુ 4 4 દુ 8 લીધા? કારણ કે હું તમને આખું ગ્રુપ સમજાવું છું કે એકબીજા સાથે હંમેશા કનેક્ટેડ હશે. તો જોઈએ 8ની ચાવી શું વાત કરી છે. 8ની ચાવીમાં મને તો કે 8ની ચાવીમાં કીધું છે કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકો શું હોવા જોઈએ? 0, અને અથવા છેલ્લા 3 અંકો 8 વડે નિશેષ ભાગી શકાય એવા હોવા જોઈએ. જો તમે છેલ્લા 3 અંકો જો અહીંયા મને જોવા મળ્યા 15,000, ચાલો 15,000 છે એટલે આખું વિચીને જવાબ આપવાનો. હા, આ સંખ્યા છે એને કેટલા વડે ભાગી શકાય છે? તો કે 8 વડે. બીજું તો કે બીજું આખી સંખ્યા નહીં, મારે છેલ્લા 3 અંકો ચેક કરવાના છે. ચાલો 544 ભાગ્યા 8 કરું છું. ચાલો શું થઈ જશે? 88 સોરી 88 ક્યાં ગયા? 54 છે ભાઈ. ઓરી કે 8 6 તો કે 48. કેટલા વધ્યા? તો કે 6 ઉપરથી ઉતાર્યો ચોગડો તો કે 88 64. અહીંયા 64 ઉડાડી દેવાના, અહીંયા 64 લખવાના, પછી અહીંયા 0 કરવાનો. આવો બધો ટાઈમ આપણી પાસે નથી. ઉડી ગયા એ ઉડી ગયા. 88 64 88 64 લખો. નીચે લખવાની જરૂર છે નહીં, અમુક ધરાર લખશે. લખો વાંધો નહીં. ચાલો, તો આને તો ભાઈ આપણે 8 વડે ભાગી શકાણું, તો એનો મતલબ આખી સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. સવાલ પેલી રીતે પૂછાય. કઈ રીતે? નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે? આપણે છેલ્લા 3 અંકો છે ને એને ચેક કરી લેવાના એટલે મને સવાલનો જવાબ મળી જશે. બીજું, છેલ્લા 3 0 હોય તો જોવાની જરૂર જ નથી, સીધે સીધો એને હાજ પાડી દેવાની. હા, કે આને પણ હું 8 વડે ભાગી શકું છું. હાલો આગળ વધીએ. આના સવાલો એક તો આ રીતે પૂછાય કે છેલ્લા 3 અંકો અને છેલ્લા 3 0 હોય. બીજો સવાલ પૂછાય, મેં નીચે લખેલું જ છે કે નીચે આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે, તો ખૂટતો અંક શું હશે? હવે અહીંયા 2,75,000 અહીંયા લખું છું એટલે દેખાય. 2,75,000 8 હેઝ 2. આ હેઝ એટલે શું? તો કે ખૂટતો અંક. આ તો હેઝ દોર્યો છે, હેઝ દોરે, આમ એન્ડ દોરી દઈએ, અથવા કોઈને મજા ન આવે આમ ખાલી જગ્યા કરીને બગડો રાખી દે. તો આપણે આ જોવાનું છે. આ ખૂટતો અંક છે, આ ખૂટતા અંકની અંદર શું આવશે એ મારા માટે મહત્વનું છે. ઓકે, ઓપ્શન ક્યાં સાહેબ? ચાલો માની લો કે ઓપ્શન નથી, તો હું શું મૂકીને ટ્રાય કરીશ? તો કંઈ નથી ને તો જાજા અમુકના ઓપ્શન જાજા થાય. કેમ જાજા ઓપ્શન થાય? તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 0, ટોટલ 10 ઓપ્શન થયા. હું અહીંયા અલ્ટરનેટ 1 બાય 1 મૂકીને ટ્રાય કરું. ચાલો હું તમને ઓપ્શન આપી દઉં. હાલો અહીંયા ઓપ્શન લખો. ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3 અને ઓપ્શન D 4. તો તમારે શું કરવું પડશે? આ બધું ભૂલી જાઓ. અહીંયા પહેલા શું મૂકવાનું? એકડો મૂકી અને કેટલા વડે ભાગવાની ટ્રાય કરો છો? તો કે 8 વડે. તો કે 8 એકા 8 0, ઉપરથી ઉતાર્યો એકડો. ઘણાને અહીંયા ભેગું ન થાય. એકડો ઉતાર્યો, હવે બગડો ઉતાર લો મારા વીરા. એકડો ઉતાર્યો, ભાગ ન હાલે ને તો 0 મૂકવાનો, અને ન સમજાય ને તો 8 દાણ 80 કરવાના, એટલે કોઈ દી વાંધો આવશે. હંમેશા ભાગ ન હાલતો હોય એવો અંક આવે ને એટલે 0 મૂકવો પડે, આ યાદ રાખજો. હવે 12 છે તો 8 એકા ને 8 તોય 4 વધ્યા. આનો મતલબ અહીંયા એકડો મૂકવું તો કોઈ દી મારું ભેગું થાય નહીં. ઓકે, હવે અહીંયાથી સમજવાનું આ છે, જોજો સમજવાનું શું છે ને આ છે
કે મેં અહીંયા 812 કર્યા, 8 વડે ભાગ્યા, 8 દાણ 80 આવ્યા, 1 વધ્યા, ઉપરથી બગડો ઉતાર્યો, અહીંયા એકડો મૂક્યો એટલે અહીંયા 12 વધ્યા. હવે પછી અમુક ધરાર ભાગાકાર કરવા જાય, 822 ભાગ્યા 8, 8 દાણ 80, કેટલા વધ્યા? 2. હવે અહીંયા એકડો મૂક્યો તો અહીંયા 1 વધ્યા હતા, બગડો મૂકો તો અહીંયા 2, એટલે 8 ના પાડામાં 12 નો આવે, 8 ના પાડામાં 22 નો આવે. તો હવે કરાય નહીં, ખબર પડી જાય કે હવે 8 ના પાડામાં સીધા કેટલા હતા? તો કે 32. જો ટ્રાય કરો, 832 કરો એટલે 8 એકાને 8 દાણ 80 લખો, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો બગડો, 8 ચોકને 32. મારા સવાલનો જવાબ મળી ગયો, કેટલો મને? 3. ક્લિયર? તો આ રીતે અલ્ટરનેટ ઓપ્શન આપશે 1 2 3 4. તો ખાલી જગ્યા અથવા ખૂટતા અંકની જગ્યાએ કયો અંક આવશે? આવા સવાલો પણ પરીક્ષાની અંદર આપને પૂછાય છે. તો આ પણ આપણે ખાસ જોવાનું છે કે અહીંયા ખાસ કયો અંક આવશે. બીજું, હવે અહીંયા એક ટ્રીક છે, પણ એનો એક નિયમ છે કે એની અંદર છે ને વચ્ચે જ હંમેશા ખૂટતો અંક હોવો જોઈએ. વચ્ચે એટલે આ 3 અંક છે તો અહીંયા વચ્ચે ખૂટે છે, અહીંયા વચ્ચે ખૂટે છે, અથવા અહીંયા વચ્ચે ખૂટે છે. જરાય જરૂરી નથી કે તમને સવાલ વચ્ચે ખૂટતો એવો જ આપે. માની લો કે આની અંદર મને કીધું કે આની જગ્યાએ માની લો કે તગડો આવશે, મને ખબર પડી ગઈ, તો 832 છે તો તગડો નહોતો આપ્યો. માની લો કે હું અહીંયા 8 ને 3 આપું ને અહીંયા ખાલી અંક રાખી દઉં અને પછી ઓપ્શન આપું તોય હાલે. પણ નિયમ એક એવો છે કે જો વચ્ચે કોઈ અંક ખૂટતો હોય ને, વચ્ચે કોઈ અંક ખૂટતો હોય ને, તો ઈ અંક 3 જ આવ્યો. અહીંયા મને ઓપ્શનમાં 3 આપેલા હતા. ચાલો માની લો કે હજી બીજા 2 ઓપ્શન હોય ને પછી કહેશે કે કયા કયા અંકો આવી શકે, તો શું 1 થી 10 કહેશે તો કયા કયા અંકો આવી શકે, તો મારે બધા અંકો મૂકીને ચેક કરવાનું? ના. વચ્ચે જ્યારે કોઈ એક અંક ખૂટતો હોય ત્યારે છે ને એનો એક નિયમ છે કે ઈ જે અંક આવ્યો ને એના પછી બીજા 4 પછીનો જ હંમેશા એ અંક આવશે. એટલે શું? તો કે માની લો કે કોઈ જગ્યાએ 0 જવાબમાં મળ્યો, તો 0 જવાબમાં મળે ને તો એની જગ્યાએ તમે 4 મૂકી શકો અને એની જગ્યાએ તમે 8 મૂકી શકો, તો પણ તમને સવાલનો જવાબ મળી જાય. આગળ કે હું કોઈ જગ્યાએ 1 મૂકું તો એનો મતલબ કે ત્યાં 5 મૂકી શકાય અને ત્યાં 9 પણ મૂકી શકાય. જો હું કોઈ જગ્યાએ 2 મૂકું તો એનો મતલબ ત્યાં 6 મૂકી શકાય. પણ હવે 6 ને 4 અહીંયા 10 કોઈ દી આવે નહીં, કારણ કે 10 એટલે 2 આંકડા થઈ ગયા. અહીંયા ખાનું તો ખાલી એક જ ખાલી છે. જો હું 3 મૂકું તો એનો મતલબ અહીંયા 7 મૂકી શકાય અને 7 ને 4 11 આવે નહીં. એટલે મારું કહેવાનું એ થાય છે કે જો અહીંયા મને સવાલના જવાબ તરીકે 3 મળ્યો ને, તો હવે જુઓ અહીંયા 882 છે, આ 832 હતા. જરાય જરૂરી નથી 32 લખો, તમે 872 લખો ને તો પણ તમને તમારા સવાલનો જવાબ મળી જાય. તો ક્યારેક માની લો કે મને સવાલ આ પૂછ્યો છે અને મને 1 થી 10 અંકો આપ્યા છે અને મને કીધું છે નીચેના આપેલા વિકલ્પોમાંથી કયા કયા અંકો આના સ્થાને આવી શકે. મને પૂછશે 0 4 8 1 5 9 2 6, મને સારો પેપર સેટર હશે તો 2 4 2 6 10 3 7, પછી 10 નો લખાય તો જવાબ આવતો હોય તો ઘણી થાય, એટલે 2 6 3 7. તો મારે શું કરવાનું? મારે એક જ જવાબ મેળવવાનો કોઈ પણ. મને અહીંયા 3 મળી ગયો એટલે મને ખબર છે કે અહીંયા 3 આવતો હોય તો ભેગો 7 તો આવતો જ હોય છે. તો આવા સવાલો છે એ અહીંયા 8ની ચાવીની અંદર ખાસ આપને પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. આ ત્રીજો જે સવાલ આપણો છે ખાસ હો મિત્રો, ત્રીજો સવાલ છે અહીંયા જે ખાનું ખાલી એટલે કે હેઝ દોરેલો છે, અહીંયા કયો અંક, પણ કયો નહીં, હું સવાલ પૂછું છું કયા કયા અંકો આવી શકે છે. આ સવાલનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ત્રીજા સવાલનો કે હેઝની જગ્યાએ કયો કયો અંક ત્યાં આવી શકશે. ક્લિયર? તો આ હતી 8ની ચાવી. છેલ્લા 3 અંકો 0 અથવા છેલ્લા 3 અંકોને 8 વડે ભાગી શકાય, એ આપણા માટે ખાસ મહત્વનું છે. હવે છે ને એક આખી તમને ચેનલ સમજાવું છું. કેમ ચેનલ એટલે શું? તો કે જોજો ખાસ ચેનલ એટલે કે મારું કહેવાનું તમને એ થાય છે કે મેં તમને 2ની ચાવી સમજાવી, મેં તમને 3ની ચાવી સમજાવી, મેં તમને 2ની ચાવી સમજાવી, 4ની ચાવી સમજાવી. હવે આ છે ને આખું ગ્રુપ છે કે 2ની ચાવી, 4ની ચાવી, 8ની ચાવી, 16ની ચાવી, 32ની ચાવી, 64ની ચાવી. હવે ઘણા થાય સાહેબ આટલી બધી ચાવી પૂછાય, હવે કઈ રીતે પૂછાય હું કહું. જો અહીંયા નિયમ હતો, અહીંયા 0 અથવા 1 અંક હતો ને, અહીંયા 2 0 અથવા 2 અંક, અહીંયા 3 0 અથવા 3 અંક, અહીંયા 4 0
હવે અહીંયા 4 અંકનો સવાલ બને ત્યાં સુધી બહુ ઓછો હોય એટલે અહીંયાથી જીરોનું મહત્વ વધતું જાય. એટલે અહીંયા 32 એટલે કેટલા જીરો થયા? તો કે 5 જીરો. 64 એટલે કેટલા જીરો થયા? તો કે 6 જીરો. ઘણી બધી વખત સૌથી વધુ વખત પૂછાયેલો હોય ને તો આ 32 વાળો સવાલ આવે. નીચેના આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 32 વડે નિશેષ ભાગી શકાય? ચલો હું ઓપ્શન તમને આપું. ઓપ્શન એ 1500, ઓપ્શન બી 15000, ઓપ્શન સી 1,50,000 અને ઓપ્શન ડી 15 લાખ. મને સવાલ પૂછ્યો કે આમાંથી કઈ સંખ્યાને 32 વડે નિશેષ ભાગી શકાય છે, તો મને મગજમાં આવવું જોઈએ કે 32. હવે 32 નું યાદે કેમ રાખવું? તો 32 નું યાદ રાખવાનું કે 32 એટલે 3 ને 2 5 જીરો હોવા જોઈએ. 3 ને 2 5 જીરો ક્યાં છે? તો કે 15 લાખમાં છે. તો મારા સવાલનો જવાબ થઈ ગયો ડી 15 લાખ. અહીંયા જીરો પૂરતો સવાલ મહત્વનો છે. તો આ છે ને એ આખી ચેનલ છે કે 2 એટલે 1 જીરો, 4 એટલે 2 જીરો, 8 એટલે 3 જીરો, 16 એટલે 4 જીરો, 32 એટલે 5 જીરો અને 64 એટલે 6 જીરો. આ આખી સિક્વન્સ હોવાના કારણે મેં તમને અહીંયા 2, 4, 8, 16, 32 સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ચાવીઓનો એક સિક્વન્સ પૂરી થાય છે અહીંયા. 2 ની સિક્વન્સ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 આ સિક્વન્સ પૂરી થાય છે. ચાલો 2 ની ચાવી અથવા એની લાઈનની સિક્વન્સ આપણે પૂરી કરી. નવી સિક્વન્સ આપણે ઉપાડીએ છીએ અને નવી સિક્વન્સ એટલે આપણા માટે જે કામની છે ખાસ કે એ તો વસ્તુ એવી છે કે જે છે ને તમને બહુ ઉપયોગી થાય. કેમાં ઉપયોગી થાય? તો કે સાહેબ સૌથી વધુ છેદ ઉડાડવાનો પ્રશ્ન આવે ને ત્યારે જ આ કામ લાગે. ઉડશે કે નહીં ઉડે, કોના વડે ઉડે એ તો પછીની વાત છે, પેલા ઉડશે કે નહીં ઉડે એમાંય ખાસ 2, 3, 4 આના વડે ઉડતા હોય ને તો આપણે વધારે પ્રયત્નો કરીએ. તો એવી જ ચાવી છે 3. અહીંયા લખેલું અલગ છે અને હું તમને એક સમજાવવાનો પ્રયત્ન પણ અલગ રીતથી કરીશ. કેવી રીતે? તો કે એનો કન્સેપ્ટ શું કે છે? તો કે 3ની ચાવીનો કન્સેપ્ટ એમ કે છે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો તમે 3 વડે નિશેષ ભાગી શકો છો તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકો છો. અંકોનો સરવાળો કરો, સરવાળો 3 વડે ભગાય તો આપણે એનો મતલબ આખી સંખ્યાને 3 વડે ભગાય. અહીંયા મને આપેલું છે 3,12,858. આનો સરવાળો કરો એટલે 27 આવશે અને 27 ભાગ્યા 3 એટલે 9 થાય. એનો મતલબ આ આખી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે? 3 વડે નિશેષ ભાગી શકાય છે. પણ આપણે આ મેથડનો ઉપયોગ કરવાનો થતો નથી. આપણે જે મેથડ કરવાનો છે, જે મેથડનો ઉપયોગ કરવાનો છે એનું નામ છે ડિજિટલ સમ મેથડ. સાહેબ ડિજિટલ સમ એટલે તો ડિજિટલ નો સમજાણું. સમ એટલે તો સરવાળો થયો. તો કે કેમ ડિજિટલ સમ એટલે? તો કે ડિજિટલ સમ એટલે હું એમ કહું છું કે મારે સરવાળો કરી અને પછી 3 વડે ભાગવાનો છે. તો હું શું કરું છું કે 3 અને 3ના ગુણાંકનો સરવાળો થતો જાય, એ કાઢતો જાઉં ભાગતો જાઉં તો એને કહેવાય ડિજિટલ સમ મેથડ. સરવાળો કરતા જાઓ, કાઢતા જાઓ, ભાગતા જાઓ એટલે છેલ્લે કાંઈ ન વધે. એનો મતલબ એવો થઈ ગયો કે આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. કેવી રીતે? તો કે ચાલો સમજાવું છું એટલે તમને સમજાય. મારે આ સંખ્યાને ચેક કરવાનું છે કે 3 વડે ભાગી શકાય છે કે નહીં. એટલે હું ડિજિટલ સમ કરું છું કે આ 3 થઈ ગયો, ચાલો 3 થઈ ગયો એટલે 3 વડે ભગાઈ ગયો. ઓકે. બીજું તો કે આ 2 ને 1 3 થઈ ગયા. તો કે હા 2 ને 1 3 થઈ ગયા. ઓકે. જરાય જરૂરી નથી કે 2 ને 1 3 જ કરવાના. ઓકે. હવે તો કે આ 8 છે. 8 માંથી 3ના ગુણાંકમાં તો કેટલા આવે? તો કે 3ના ગુણાંકમાં તો ખાલી 2 જ આવે. કયા કયા? તો કે 3 દુ ને 6. તો 6 લેવાના, 2 વધ્યા એટલે સાઈડમાં રાખી દીધા. બીજું તો કે 8 હતા, એક આમાંથી લઈ લીધો એટલે 9 થઈ ગયા, તોય હજી એક વધ્યો અને 5 ને 1 લઈ લીધા એટલે કેટલા થઈ ગયા? તો કે 6 થઈ ગયા. 3 અથવા 3નો ગુણાંકનો સરવાળો થતો જાય અને તમે કાઢતા જાઓ એટલે તમારું કામ થઈ ગયું પૂરું. એવું નથી. જો ઘણાને વિચાર આમ પણ આવે, સાહેબ મને આમ નથી કરવું, મારે આમ કરવું. 3 ઉડી ગયા. તો કે હા. હવે તો કે 5 ને 1 6 ઉડી ગયા. તો કે હા. હવે તો કે 8 ને 1 આમાંથી લીધો અને 8 ને 1 આમાંથી લીધો એટલે બધા ઉડી ગયા, તોય નો પ્રોબ્લેમ. તમને જ્યાં જ્યાં 3 6 9 12 15 જેમ જેમ સરવાળો થતો જાય એમ એમ ઉડાડતા જાઓ એટલે છેલ્લે કાંઈ ન વધે તો એનો મતલબ એને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચાલો આ ઓપ્શન છે એમાં આપણે બધાય ટ્રાય કરીએ. તો હું શું ટ્રાય કરું પહેલા? તો કે સાહેબ પહેલા તો છે ને પહેલી નજરે જ્યાં 3 6 9 હોય ને એને ઉડાડી દેવાના. એટલે મેં 9 ઉડાડી દીધા. હવે તો કે હવે હું એક કામ કરું. આ 8 ને 1 કેટલા થઈ ગયા? તો કે 9 અને આ 7 ને 5 કેટલા થઈ ગયા? તો કે 12. એટલે આ સંખ્યા પણ ઉડી ગઈ એટલે કેટલા વડે ભાગી શકાય? તો કે 3 વડે. બીજું અહીંયા ટ્રાય કરું છું. 6 ઉડી ગયા. તો કે હા. બીજું તો કે 8 ને 1 9 ઉડી ગયા. હા. 4 ને 2 6 ઉડી ગયા. તો કે હા. બધાય ઉડી ગયા એટલે આ કેટલા વડે ભાગી શકાય છે? તો કે 3 વડે.
ચાલો 8 ને 1 9 ઉડી ગયા, કમ્પ્લીટ. ચાલો 7 ને 2 9 ઉડી ગયા, 8 ને 4 12 ઉડી ગયા, કાર્યક્રમ થઈ ગયો પૂરો. હવે પ્રશ્ન એ છે કે ઉડી જાય છે એટલે 3 વડે ભાગી શકાય, પણ સવાલ પરીક્ષાની અંદર એક ઈ આવે છે કે સાહેબ આ તો ઠીક છે બધા ઉડી ગયા, હાલો હજી માની લો કે હું તમને એમ કહું છું કે અહીંયા 2 બાકી રહે છે, તો આ 2 ને શું કહેવાય? તો બધાય ઉડી ગયા પછી જો તમારે સામે કોઈ અંક બાકી રહે એને કહેવામાં આવે છે એની શેષ. તો આ સંખ્યાને મેં 3 વડે ભાગી તો કેટલી શેષ જોવા મળી? તો કે મને 2 શેષ જોવા મળે છે. આમ પણ કહી શકાય. બીજું કે મને પૂછાય કે અહીંયા 2 લખ્યા છે, અહીંયા મેં 2 લખ્યા અને પછી મેં અહીંયા હેશ દોરી દીધો અને મને કીધું કે સાહેબ અહીંયા 2 છે અને અહીંયા હેશ છે, તો આ હેશની જગ્યાએ શું મૂકો છો તો તમે આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકો છો. તો એનો મતલબ કે આ 2 તો ઉડી ગયા, આ હેશની જગ્યાએ શું મૂકવું તો 3 નો ગુણાંક થાય? તો કે હેશની જગ્યાએ મને ખબર છે 1 મૂકો તોય હાલે, કારણ 2 ને 1 3 થાય. બીજું 4 મૂકો તોય 4 મૂકો તોય હાલે, કારણ 4 ને 2 6 થાય, અને 7 મૂકો તોય હાલે, કારણ તો કે 7 ને 2 9 થાય. એટલે હેશની જગ્યાએ અહીંયા 1 4 અને 7 ત્રણેય અંક મૂકી શકાય. શું કામ? કે 2 હતા એટલે 1 4 અને 7 આવે. આ તો 2 હતા એટલે 1 4 અને 7 આવે. માની લો કે 1 હોય તો કે 1 હોય તો 2 5 અને 8 આવે, કારણ 1 ને 2 3, 1 ને 5 6, 1 ને 8 9. પણ સાહેબ બધુંય ઉડી ગયેલું હોય અને પછી માની લો કે મને હેજ આપે તો હેજની જગ્યાએ શું મૂકવાનું થશે? તો કે તો હેજની જગ્યાએ મૂકવાનું થાય 0 3 6 અને 9. આમાંથી મને જેટલા આપેલા હોય એટલા મારે ત્યાં મૂકવાના થશે. સવાલ અહીંયા આપેલા જ છે, આપણે એક સવાલ ટ્રાય કરીએ, બાકીના 3 સવાલ છે તમારા માટે હોમવર્ક. એકને આપણે 2 સવાલ ટ્રાય કરશું, બાકીના 2 સવાલ છે તમારા માટે હોમવર્કમાં, એટલે ખબર પડે. અહીંયા મને કીધેલું છે કે નીચે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તો ખૂટતો અંક શોધો. તો ખૂટતો અંક શોધવા માટે હું ચાલો ટ્રાય કરું છું. આ 3 ઉડી ગયા, આ 3 ઉડી ગયા, આ 8 ને 1 9 ઉડી ગયા, આ 8 ને 1 9 ઉડી ગયા, તો 1 વધ્યો. 1 વધ્યો એટલે હેશની જગ્યાએ કોણ કોણ આવશે? તો કે 2 5 અને 8 આવશે. ઓપ્શન કયા આપેલા છે એ મારે જોવાના થશે. ચલો અહીંયા બીજો દાખલો ગણું છું. તો શું થાય? 6 ઉડી ગયા, 3 ઉડી ગયા, 6 ઉડી ગયા, 5 ને 1 6 ઉડી ગયા, 2 વધ્યા એટલે 1 4 અને 7 આવશે. તમારે મને કહેવાનું છે ત્રીજા અને ચોથામાં, ત્રીજા દાખલામાં હેશ બરાબર શું આવશે અને ચોથા દાખલામાં પણ હેશ બરાબર શું આવશે. ક્લિયર મિત્રો? તો આ હતી આપણી 3 ની ચાવી. કેટલા પ્રકારે સવાલ પૂછાય હું બોલું છું, ખાસ સમજો. પહેલી મેથડ પૂછાય, નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? બીજું, આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગતા કેટલી શેષ વધશે? ત્રીજું, આ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો ખૂટતા અંક તરીકે કયો અંક આવશે? પણ 3 ની જેટલી મહત્વની છે આપણા માટે એટલી જ મહત્વની ચાવી છે. ઈ ચાવી છે જે છે ચાવી નંબર 9. શું કામ? 2 4 8 16 જેમ જોડી હતી એમ 3 9 27 પણ જોડી છે, પણ 27 ની ચાવી નથી જોવાની, આપણે 9 ની ચાવી જોવાની છે. તો જેવી ચાવી 3 ની એવી ચાવી 9 ની, જેવી મેથડ 3 ની ભણ્યા એવી જ મેથડ 9 ની ભણવાના. 3 ની ચાવી એવું કહેતી હતી કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાય, તો એમ 9 ની ચાવી એમ કહે છે કે આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. પણ ફરી પાછો પ્રશ્ન છે, સાહેબ સરવાળો કરીને પછી 9 વડે ભાગવાનો છે? તો કે ના, આપણે ડિજિટલ સમ મેથડનો ઉપયોગ કરશું. અને ડિજિટલ સમ છે ને એમાં તો 9 તો ખાસ મહત્વના છે, કારણ ડિજિટલ સમનું જે કહેવાય ને એક્ઝિસ્ટન્સ છે ને એ જ આ 9 છે. કારણ 9 છે ને સંપૂર્ણ અંક કહેવાય. 9 વારે ગમે ઉમેરો કે 9 વારે ગમે ગુણો, જે ઉમેરો ને જે ગુણો અંકોનો સરવાળો કરો એટલે પોતે જ આવે. એટલે 9 છે ને એ ડિજિટલ સમમાં ખાસ ઉપયોગી છે. 3 માં તો મારે જોવું પડતું હતું કે 3 6 કે 9 શું આવે છે, જ્યારે અહીંયા તો કઈ ચિંતા નથી. સરવાળો 9 થાય એટલે ઉડાડો, ખતમ. ચાલો એ જ એક્ઝામ્પલ છે, સરવાળો 9 કરવાનો છે. હું કરું 8 ને 1 9. બીજું તો કે સાહેબ બીજો સરવાળો ક્યાં થાય? તો કે
5 ને 3 8 અને 1 આમાંથી આપી દો એટલે 9 અને આ 8 1 અને 9 એટલે કાર્યક્રમ થઈ ગયો પૂરો. 9 કરવાના છે, સીધા થાય તો સીધા. હવે માની લો કે ઘણાને મગજમાં ન બેઠું, પાછું ગણું છું. કેમ? 3 1 2 8 5 8 આ 8 ને 1 9 આ 5 ને 3 8 આ 2 છે એટલે આમ લખી શકાય 1 1 તો 5 ને 3 8 1 આમાંથી ઉડાડ્યો અને 8 અને 1 9 1 આવી રીતે ઉડાડ્યો. અંકો જ લેવાના છે, અંકોનો સરવાળો જ કરવાનો છે. તો આપણા માટે ખાસ એ વસ્તુ મહત્વની છે. ચાલો દાખલા તરીકે અહીંયા લખું છું આમ 8 7 5 6 2 4 9 6 5 આ સંખ્યાને 9 વડે ભાગતા કેટલી શેષ બાકી રહે છે? મને જવાબ આપવાનો છે. હું ટ્રાય કરું. મને આવો પરીક્ષામાં પૂછો હું સવાલ, સાહેબ આમાં કે 9 દેખાય? તો કે આ 9 દેખાય. હવે ક્યાંય સીધા 9 થાય છે? તો કે હા, આ 5 ને 4 સીધા 9 થાય છે, આ 7 ને 2 સીધા 9 થાય છે. હવે ક્યાંય સીધા 9 થાય છે? તો કે ના, સીધા હવે ક્યાંય 9 નથી થતા. તો હું ટ્રાય કરું કે આ 8 છે, એક આમાંથી આપી દઉં એટલે કેટલા બાકી રહેશે? તો કે 5 બાકી રહેશે. પછી તો કે આ 6 છે, આમાંથી 3 આપી દઉં એટલે કેટલા બાકી રહેશે? તો કે 2 બાકી રહેશે. તો વૈધું કોણ? તો કે 5 અને 2 7 વૈધા. તો જે 7 વૈધી ને એ જ મારી શું હશે? તો કે શેષ હશે. જે 7 વૈધા એ જ મારી શું હશે? શેષ હશે. આમ નથી કરવાનું ભાગ્યા 9, આમ નથી કરવાનું. ડિજિટલ સમ, અંકોનો સરવાળો કરતા જાઓ, 9 9 થાય એમ કાઢતા જાઓ, જે બાકી વધે છે એ છે મારી શેષ. ઓકે. પણ અહીંયા એક આમ હેજ કરીને આપ્યું હોય, મને કહેશે કે હવે હેજ બરાબર શું આવશે? તો સરવાળો વૈધો તો કેટલો? 7. શું મૂકવું તો 9 વડે ભાગી શકાય? તો કે 7 ને 2 એટલે 9. તો આમાં પણ બે પ્રકારે મુખ્ય સવાલ. પેલું, નીચેના આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય? બીજું, નીચેના આપેલી સંખ્યાને 9 વડે ભાગતા કેટલી શેષ વધશે? અને ત્રીજું, આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય તો ખૂટતો અંક કયો હશે? ચાલો ખૂટતો અંક ગોતવાનો છે. જે આપણી મેથડ છે એ જ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા શું થાય? 8 ને 1 9, 8 ને 1 9, 3 ને 3 6 ને 1 7. 7 છે તો અહીંયા શું મૂકવા પડશે? તો કે 2 મૂકો એટલે કેટલા થઈ ગયા? તો કે 9 થઈ ગયા. હાલો અહીંયા ટ્રાય કરીએ. 6 ને 3 તો કે 9, પછી તો કે આ 6 2 ને 1 તો કે 3, 6 ને 3 9, કેટલા વધ્યા? 5. તો અહીંયા શું મૂકવા પડશે? તો કે 4 મૂકો એટલે સવાલનો જવાબ થઈ ગયો 9 વડે ભાગી શકાય એવો છે. સહેલું. હાલો હજી એક હું કરું છું, છેલ્લો તમારા માટે. એ 7 8 અને 9, 3 6 અને 9 એ બધું ઉડી ગયું, બધું ઉડી ગયું. તો સાહેબ 0 મૂકી શકાય અને 9 પણ મૂકી શકાય. આ બે ઓપ્શન આવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે 0 ને 9 બે આવતા હોય તો ઓપ્શનમાં શું છે ને એ ખાસ મારે ધ્યાન રાખવાનું. છેલ્લો દાખલો તમારે ટ્રાય તમારી રીતે કરજો. ઈચ્છા થાય તો કોમેન્ટ કરજો. આ ઘડીએ કોમેન્ટ કીધા કે આ વખતે એવું બોલો. ઈચ્છા થાય તો કોમેન્ટ કરજો કે 9 ને ચાવીમાં ચોથા દાખલાનો જવાબ ક્વેશ્ચન માર્ક. ચાલો ક્લિયર. તો બહુ મહત્વની 9 ની ચાવી, અને ખાસ આપણે આગળ જોઈ 3 ની ચાવી. 9 ની એટલા માટે ઉપયોગી છે કે પરીક્ષાની અંદર છેદ ઉડાડવા માટે સૌથી અગત્યનું કામ લાગે એવી હોય તો આ છે 9 ની ચાવી. બીજું, ડિજિટલ સમ મેથડનો આપણે ઉપયોગ શીખશું તો એમાં પણ આપણે ઉપયોગી છે 9 ની ચાવી. ક્લિયર. તો બહુ મસ્ત મજાની હતી, આશા રાખું છું હતી એ સમજાઈ ગઈ હશે આપણી 9 ની ચાવી. એક જ મિનિટ હોલ્ડ કરજો. આગળ વધીએ. આગળ આપણે જોવાનું છે નવી ચાવી, અને આપણી નવી ચાવી એટલે છે ચાવી 5 ની ચાવી. બહુ મહત્વની નથી એમ તો. કેમ? જે સંખ્યાના એકમના સ્થાને 0 અથવા 5 હોય આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? તો કે 5 વડે. 1250, હાલો અહીંયા 0 છે, 5 વડે. 1725 પાછળ 5 વડે છે, કેટલા વડે ભાગી શકાય? 5 વડે. 5 વડે જે સવાલ પૂછાય છે એ સવાલ કઈ એટલો બધો મહત્વનો નથી. ઘણી જગ્યાએ આપણે મેં એક સવાલ જોયો તો આવો સવાલ સમજાવેલો છે કે 53,523 માં કેટલા ઉમેરતા 5 વડે નિશેષ ભાગી શકાય? ચાલો તો મને ખબર છે ભાઈ કે અહીંયા 53,523 છે તો 53,523 પાછળ શું થવું જોઈએ ભાઈ? 5 થવા જોઈએ અથવા 0 થવા જોઈએ. તો કે ભાઈ ઓપ્શનમાં શું આપેલું છે? તો કે ઓપ્શનની અંદર માની લો કે મને કહેશે કે 2 છે, માની લો કે 3 છે,
4 છે અને 5 છે. હવે અહીંયા શું મૂકું તો પાછળ 5 થઈ જાય? તો કે 3 આપેલા છે, પાછળ 2 મૂકો એટલે 5 થઈ જાય. માની લો કે મને એમ કીધું હોય કે ઓપ્શનની અંદર, હા એક વસ્તુ મને યાદ આવી કે માની લો કે તમને એમ કહેશે કે મોટામાં મોટો કયો અંક ઉમેરવાથી એને 5 વડે નિશેષ ભાગી શકાય, અને ઓપ્શનની અંદર હું આપું, ચાલો 12 આપું છું, બરાબર, 37 આપું છું, 45 આપું છું, 55 આપું છું. તો હવે ઘણા કહેશે કે સાહેબ અહીંયા પાછળ 23 છે, બે તગડો છે, મોટામાં મોટી કઈ સંખ્યા ઉમેરવાથી 5 વડે નિશેષ ભાગી શકાય? તો ખાસ યાદ રાખવાનું, ઉમેરવાનું કીધું તો 12 ઉમેરું તોય હાલે, તો કે 3 ને 2 5 થાય, પણ 37 ઉમેરું તોય હાલે ને. 23 અને 37 કરો એટલે એનો મતલબ એ 60 થઈ ગયા, પાછળ 0 આવી ગયો. તો અહીંયા મારા સવાલનો જવાબ થઈ જશે બી, કારણ મને એવું પૂછ્યું મોટામાં મોટી કઈ સંખ્યા ઉમેરતા. તો 5ની ચાવીમાં આવો પણ ક્યારેક સવાલ પૂછાય તો પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. બાકી હું નથી માનતો કે લગભગ કોઈ મિત્રોને 5 અને 10, પણ મારે જે કહેવાનું છે કે અહીંયા પણ એક સિક્વન્સ છે કે ભાઈ 5ની ચાવી છે અને 25ની ચાવી છે અને 125ની ચાવી છે. આ 3 ચાવી છે ને ખરેખર એ 2, 4 અને 8 વડે જોડાયેલી છે, એટલે છેદ ઉડાડવામાં તમને પરફેક્ટ અંદાજ આવે. કેમ જોડાયેલી છે? જો 5માં નિયમ છે કે 0 અથવા એકમનો અંક 5 હોવો જોઈએ. તો આવું બીજે ક્યાં હતું? તો કે આવું બીજે હતું 2ની ચાવીમાં. એકમનો અંક છે એ 0 હોવો જોઈએ, આપણા માટે મહત્વનો 0 હતો. બીજું અહીંયા છેલ્લે 25માં 2 0 હતા, તો બીજા 2 0 ક્યાં હતા? તો કે બીજા 2 0 હતા એ 4ની ચાવીમાં હતા. છેલ્લા 2 અંકો 0 0 હોય તો 4 વડે ભાગી શકાય, છેલ્લા 3 અંકો 0 0 હોય તો 125 વડે ભાગી શકાય, ઉપરાંત તમે એને 8 વડે પણ ભાગી શકો. મે બી 125 ઉપયોગી ન થાય, પણ અહીંયા 25ની ચાવી બહુ ઉપયોગી થાય. છેલ્લા 2 અંકો જોવાના છે તો 0 0 તો જોવાના, ઉપરાંત 25 જોવાના, 50 જોવાના અને 75 જોવાના. જે સંખ્યાની પાછળ 25 50 75 હોય ને, તો આ સંખ્યાને તમે કેટલા વડે ભાગી શકો છો? તો કે 25 વડે. હવે ઘણા મિત્રોને એવું થતું હશે કે સાહેબ હવે 25 50 75, જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, માનો કે 325 ભાગ્યા 25 કરવાના છે, તો ઘણા એને ભાગાકાર કરવા જાય. અરે ભાઈ ભાગાકાર નથી કરવાનો. 1 100 ની અંદર કેટલા 25 આવે? 100 ની અંદર 4 25 આવે. આ કેટલા 100 છે? તો કે આ 300 છે. 300 છે, 100 ની અંદર 4 આવે એટલે 4 તેરીને 12 થયા, 12 ને બીજા 1 25 એટલે ટોટલ છેદ ઉડાડો તો 13 જ આવે. જો ભલે માની લો કે એને મને પૂછ્યું છે કે 975 ભાગ્યા 25 કરવાના છે, 975 ભાગ્યા 25 નહીં, હું તો કહું છું કે અહીંયા ભાગ્યા મને 75 કરવાનું કીધું છે, પણ 75 પાછળ બેયમાં આવે છે તો 25 વડે ઉઠશે ને. આ ખબર પડી ગઈ કે સાહેબ આ 25 તેરી 75 થાય, પણ આમાં કેટલા 25 આવે કેમ ખબર પડે? કઈ વાંધો નહીં, 100 ની અંદર તો 4 આવે, આ 900 છે એટલે 9 ચોક ને 36 થયા, અને 75 ની અંદર 3 આવે એટલે 36 ને 3 કેટલા થયા? તો કે 39 થયા. તો આ થઈ ગયું 13 તેરી 39. આનો ભાગાકાર કરો એટલે તમને 13 જ મળે. તો 25ની ચાવીનો ઉપયોગ આપણે ખાસ શીખવાનો છે કે કોઈ સંખ્યાને 25 વડે ભાગવી હોય. ઘણા મિત્રોને આમાં કન્ફ્યુઝન થાય, 25 વડે ઉડાડવાનું કે 5, આ બેને 5 વડે ઉડાડીને બેઠા હોય, કેદી ઉડી રહીએ? હું ના નથી પાડતો, ન ઉડે, ઉડી તો જાય, પણ આપણે જોવાનું એ છે ઓછા સમયમાં કેમ એને ઉડાડી શકાય. ક્લિયર? ચાલો, તો ખાસ 5 25 અને 125. બીજું આ જે છે એ 8 હારે જોડાયેલું છે. જો 125 8 1000 થઈ જાય, 25 ચોખ્ખું એટલે કે 100 થઈ જાય, અને 5 ગુણ્યા 2 એટલે 10 થઈ જાય. તો ખાસ મહત્વની આપણી હતી એક ચાવી એટલે કે 5ની ચાવી. ક્લિયર? 2ની ચાવી જોઈ, 3ની ચાવી જોઈ, 4ની ચાવી જોઈ, 5ની ચાવી જોઈ. આ બધી ચાવી છે ને એ સિંગલ ચાવી હતી. હજી પણ સિંગલ ચાવી આવશે જ, પણ હવે જે આપણે વાત કરવાની છે ને એ વાત કરવાની છે જુડાની. કેમ જુડો? તો કે એકલી હોય ને એને ચાવી કહેવાય, પણ એકથી વધારે. જૂના સિરિયલો જોતા હશો અથવા જૂના આપણા રાજા મહારાજો અને રાણીઓ જે હતી, અહીંયા કમર ઉપર અહીંયા રાખતી જુડો. જુડો એટલે એકથી વધારે જેમાં ચાવીઓ હોય, પટારાની ચાવી હોય, કબાટની ચાવી હોય, ઘણી બધી જગ્યાઓની નોખી ચાવીઓ રાખીને જે બેઠા હોય. તો આપણે કેમ ચાવીઓની જગ્યાએ જુડો જોવાનો છે? તો કે જો આપણે જે વાત કરવાની છે એ બેઝિક વાત છે, ક્યાંથી શરૂ થાય છે? તો કે બેઝિક વાત છે એ 6 થી શરૂ થાય છે. કે ભાઈ 6ની ચાવી, તો કે 6 છે ને એ સ્વતંત્ર અંક નથી, એ ડિપેન્ડન્ટ છે, બીજા ઉપર આધારિત છે. કેના ઉપર? તો કે 6 છે ને એ કોને કોને જોડાઈને બને? તો કે આ છે ને 2 અને 3 બે સંખ્યાઓ જોડાઈને બને. અને જેની અંદર બે સંખ્યાઓ જોડાઈને બનતી હોય ને,
તો જે સંખ્યા બનવા માટે એકથી વધુ સંખ્યાઓ જોડાય તો જેટલી સંખ્યાઓ જોડાયેલી હોય એટલી તમામ સંખ્યાની ચાવીઓ ત્યાં લગાડવી પડે. એટલે 6ની ચાવી જો મારે બનાવવી હોય ને તો 2ની અને 3ની બે ચાવી એમાં લગાડવી પડે. બેંકમાં જાય એટલે એનો મેનેજર ન હોય, લોકરમાં બે ચાવી હોય, એક મેનેજર પાસે હોય ને એક આપણી પાસે હોય. તો આપણે જાય એટલે એ મેનેજર એની ચાવીથી લોકર ખોલીએ, પછી આપણે આપણી ચાવી લગાડી લોકર ખોલીને જોઈ લેવાનું, ઓકે અત્યારે ખાલી છે, નોકરીએ લાગી ગયા પછી આખે આખું ભરી દેવાનું છે મહેનત કરીને. ચાલો, તો 6ની ચાવીમાં 2 અને 3 છે, એ બે ચાવી લાગે. એટલે મેં કીધું કે આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય, 3 વડે નિશેષ ભાગી શકાય, તો આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. ખાસ જોવાનું છે. મારી પાસે એક સવાલ છે, આમાં સ્લાઇડમાં નહોતો પણ છતાં હું આજ લઈ આવ્યો છું. મને એક SSCની પરીક્ષાનો હતો, મને આજ આડો આવ્યો છે. પહેલા સમજાઈ દો પછી સવાલ લખો. શું છે અહીંયા સવાલ? તો કે ચાલો આને 2 વડે ભાગી શકાય, તો કે હા, પાછળ 8 છે, 2ની ચાવી લાગશે. હવે 3ની ચાવી લગાડવાની, એટલે 8 8 16 8 13 24 ઉડી ગયા, 3 ઉડી ગયા, એટલે આ 2 અને 3 બે વડે ઉડી જાય, કારણ કે 24 3ના પાડામાં આવે. આમાં પાછળ 4 છે, 2 વડે ઉડી જાય, 5 ને 1 6, 4 ને 2 6, એટલે 3 વડે. 3ની ચાવી 2ની ચાવી લાગે, એટલે 6, આને સંખ્યાને 6 વડે ભાગી શકાય. 6 ઉડી ગયા, 9 ઉડી ગયા, પાછળ 6 છે એટલે 2 વડે ઉડી ગયા, 5 6 7 8 9 બધા ઉડી ગયા. હવે આનો સવાલ જો એક કઈ રીતે આવ્યો, તો મારી પાસે છે એક SSCની એક્ઝામનો હું ખાસ લઈ આવીને રાખ્યો છે આજે, કે 53 206 પાછો કે બે જગ્યાએ કે લખ્યું છે. SSC CGL 19/4/22. ઓહ, બહુ અઘરા મેલો છે. SSC CGL 19/4/22. મને કીધું છે કે આ સંખ્યા છે એને 6 વડે નિશેષ ભાગી શકાય છે, અને ઓપ્શન આપેલા છે. મને ઓપ્શન આપેલા છે, 1 છે, ઓપ્શન B છે એ 2 છે, ઓપ્શન C છે એ 4 છે, અને ઓપ્શન D છે ને એ 7 છે. મને કીધું કે આમાંથી કયો ઓપ્શન સાચો છે. જો મને 6ની ચાવીનો પરફેક્ટ અંદાજ હોય ને તો મને ખબર પડે કે સાહેબ એમાં 2ની અને 3ની બે ચાવી લાગવી જોઈએ, અને અહીંયા છેલ્લે 2ની ચાવી લગાડવી હોય ને એટલે 1 અને 7 તો કોઈ દિવસ આવે નહીં. 1 અને 7 કોઈ દિવસ આવે નહીં. બીજું, હવે અહીંયા 2 મૂકવું અને પછી હવે 2 અને 4 અહીંયા 2 મૂકવું કે 4 મૂકવું હાલશે, કારણ એ 2 વડે ભાગી શકાય. પણ હવે આને ઘડીક રહેવા દો, પેલા જેટલું છે ને એનું સોલ્યુશન કરી લ્યો. કેમ? આ 6 ઉડી ગયા, આ 3 ઉડી ગયા, પછી તો કે આ 5 ને 2 હાથ થઈ જાય એટલે 6 ઉડાડ દો, ખાલી બાકી કેટલા વધ્યા? તો કે 1 બાકી વધ્યો. હવે હું અહીંયા મૂકીને ટ્રાય કરું છું કે કયો અંક છે ને એ 3 વડે ઉડી શકાય એવો છે. તો કે હું 2 મૂકું તો અહીંયા 2 મૂકું ને અહીંયા 2 મૂકું તો 2 ને 2 4 ને ટોટલ કેટલા થયા? 5. તો 5 થાય તો કોઈ 3 વડે ઉડે નહીં, એટલે મારા જવાબનો જવાબ 2 આવશે નહીં. તો હવે હું અહીંયા કેટલા મૂકીને ટ્રાય કરું? તો કે 4 મૂકીને ટ્રાય કરું. 4 ને 4 8 ને 1 9, એટલે મારા સવાલનો સાચો જવાબ થઈ ગયો C. આ K ની જગ્યાએ કયો અંક આવશે? તો કે આ K ની જગ્યાએ અહીંયા મને ચોથો અંક, એટલે કે 4 મૂકો તો આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. બહુ મસ્ત રીતે સવાલ પરીક્ષાની અંદર આવતા હોય છે. આ ચાવીઓનો કન્સેપ્ટ આજે સમજાવું છું, પછી કન્સેપ્ટ સમજ્યા પછી આપણે બધી ચાવીઓના મિક્સ સવાલો લેવાના જ છે, બરાબર? ચાલો, તો ક્લિયર? આ 6ની ચાવી. હવે મારે તમને જે સમજાવવાનું છે એ છે કે શું 6 એક જ એવું છે કે જે 2 અંકો ભેગા મળીને બનાવે છે? તો કે ના. હું લખું અહીંયા, સમજો, હજી આગળ લખેલું છે પણ છતાંય લખું છું. આ 12 કેમ બને? તો ઘણા કહેશે કે સાહેબ હવે 2 6 12 થાય અને 3 ચોક 12 થાય. હું 24 બનાવું છું, આ 24 કેમ બને? તો કે ભાઈ 12 દુ ને 24 થાય, 3 8 24 થાય અને 6 ચોક 24 થાય. આ 45 કેમ બને? તો કે ભાઈ 15 તેરી 45 થાય, 5 9 45 થાય. હાલો, આ 3 ગણી. તો ઘણા એમ કહેશે કે સાહેબ હવે આ ચાવી બને, તો આ મને પૂછાય નીચેના આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 12 વડે નિશેષ? તો મારે શું ચેક કરવાનું? 2 6 12 ચેક કરવાનું કે 3 ચોક 12 ચેક કરવાનું? કોઈ સંખ્યાના એક કરતા જ્યારે વધારે ભાગ પડે છે ત્યારે મારે શું જોવાનું છે? ખરેખર એ એક આખો ભણવાનો ટોપિક છે, આગળ સમજાવેલો છે, પણ અહીંયાથી હું તમને સીધો ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે કોઈ એક સંખ્યાના એકથી વધુ ભાગ પડે, જો અહીંયા 6 ના ભાગ 2 તરી 6 જ પડ્યા, પણ 12 ના ભાગ 2 6 12 ને 3 ચોક 12 બે પડ્યા. તો જ્યારે કોઈ સંખ્યાના એકથી વધુ ભાગ પડે છે ત્યારે જેટલા ભાગ પડતા હોય એમાંથી એવા 2 ભાગ લેવાના
જે બે ભાગને એકબીજા હારે કાંઈ લેવા દેવા હોય નહીં. હા, આ છે ને મારા શબ્દો છે, ઓફિશિયલ શબ્દો આગળ હમણાં આવશે. શું યાદ રાખવાનું? એવા બે ભાગ લેવાના જે બે ભાગને એકબીજા હારે કાંઈ લેવા દેવા હોતું નથી. અને જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા ન હોય એવી અહીંયા જો કઈ સંખ્યા છે તો કે 3 અને 4. આ 3 ને 4 મળીને કોની ચાવી બનાવશે? તો કે 12 ની ચાવી બનાવશે. મને પૂછાય કઈ સંખ્યાને 24 વડે ભાગી શકાય, તો કઈ ચેક કરવાની, કઈ ચાવી મારે લેવાની? એવી બે લ્યો જેને એકબીજા હારે કાંઈ, જો આ અહીંયા બગડો છે ને છગડાની અંદર આવી જાય એટલે આ બે હાલે નહીં. અહીંયા બગડો આમાં આવી જાય, નો હાલે. અહીંયા છગડા ને ચુગડો તો આ બે બેકી સંખ્યા છે, નો હાલે. જો 3 અને 8 છે એ બે એવા, એને બેને એકબીજા હારે કાંઈ લેવા દેવા છે, એને કાંઈ લેવા દેવા જ નથી. તો અહીંયા 24 ની ચાવી કોણ બનાવશે? 3 અને 8. આ કન્સેપ્ટ યાદ રાખી લ્યો. આ કન્સેપ્ટ યાદ રાખશો એટલે તમને ભાગ પાડવાના થશે ને તો હવે એવા જ ભાગ યાદ આવશે કે જેના એકબીજા હારે કાંઈ લેવા દેવા હોતું નથી. હવે આ 45 કહું તો તમને સીધું 5 નવા જ યાદ આવે, અહીંયા 15 તેરી બહુ યાદ આવશે નહીં. તો હવે મારા માટે સમજાવવા લાયક એ છે કે જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી, તો શું બુકમાં આવું લખ્યું છે કે જે સંખ્યાને એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી આવી સંખ્યાઓ ભેગી મળીને કોઈ સંખ્યાની ચાવી બનાવશે? ના. તો કે કોઈ સંખ્યાના ભાગ પાડો જે સંખ્યાને એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી અને જેને કાંઈ લેવા દેવા નથી આવી સંખ્યાઓને કહેવામાં આવે છે સહ અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા કહેવામાં આવે છે? તો કે આવી સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ખરેખર મારે આમ બોલવાનું હતું કે કોઈ સંખ્યાના સહ અવિભાજ્ય અવયવો જ હંમેશા આ સંખ્યાની ચાવી બનાવશે. અને પછી સમજાવવાનું હતું કે સહ અવિભાજ્ય એટલે એવા કે જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા હોતું નથી. પણ મને ખબર છે આમ સમજાવું ને તો તમારા મગજમાં ન બેહે. તો હવે બેહી ગયું કે કોઈ સંખ્યાના એવા ભાગ પાડવાના કે જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા ન હોય, અને જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા ન હોય એને કેવી કહેવાય? તો કે એને કહેવામાં આવે છે સહ અવિભાજ્ય સંખ્યાઓ. તો મુદ્દો એ છે કે આ સહ અવિભાજ્ય સંખ્યાઓ પણ ઘણી બધી વખત આપણે પરીક્ષામાં પૂછાય. હવે ઓપ્શનમાં એવું હોય કે સોરી ઓફિશિયલ બુકમાં એવું આપ્યું હોય કે જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી. ખરેખર એનો નિયમ એવો થાય કે જેને કાંઈ લેવા દેવા નથી ને એને ઓફિશિયલ ભાષામાં કહેવાય એનો ગુસા કેટલો હોય? તો કે 1 હોય. પણ પ્રશ્ન એ છે કે સાહેબ બીજો લેક્ચર છે અને તમે સીધી ગુસાની વાત કરો તો ક્યાંથી સમજાય? એટલે મેં થોડેક દેશી શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જેનો ગુસા 1 હોય ને એનો મતલબ એને એમ કહેવાય કે એને એકબીજા હારે કાંઈ લેવા દેવા ન હોય. રેડી? તો આ હતું સહ અવિભાજ્ય. ખરેખર સહ અવિભાજ્ય સંખ્યા એટલે તો કે જે સંખ્યાનો ગુસા 1 હોય એવી સંખ્યાને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. પણ આપણી ભાષામાં જે સંખ્યાનો સંબંધ માત્ર ને માત્ર 1 થી જ જોડાયેલો હોય એટલે કે એકબીજી હારે કાંઈ લેવા દેવા ન હોય આવી સંખ્યાને આપણે સહ અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે ઉદાહરણ તરીકે દાખલા તરીકે જો અહીં નીચે લખ્યા છે, હું એ લખું છું કે ઓપ્શન પેલું એ છે ને એ લખેલું છે 13 અને 17. તો આ 13 અને 17 ને જો એકબીજા હારે કાંઈ લેવા દેવા નથી. માની લો કે હું પછી લખું છું કે બીજું બી તરીકે લખેલું છે 15 અને 19. તો આને કાંઈ લેવા દેવા નથી. આઈ સહ અવિભાજ્ય, આઈ સહ અવિભાજ્ય 12, 35 અને 47. 12, 35 અને ઘણા કહેશે કે સાહેબ 4 તેરી 12, 5 7 35 અને 47. આ બે તો ભાગી શકાય એવી, ભાગી શકાય ન ભાગી શકાય એવું નથી જોવાનું. આપણે જોવાનું એ છે કે એકબીજા હારે કાંઈ લેવા દેવા હોવું જોઈએ નહીં. ક્લિયર? ચાલો તો આ ખાસ યાદ રાખજો. જો પરીક્ષામાં પૂછાય કે નીચેના આપેલા વિકલ્પોમાંથી કઈ સહ અવિભાજ્ય છે, જો યાદ આવું રાખવાનું, અવિભાજ્ય એટલે પોતાની વાત કરે છે. અવિભાજ્ય એટલે પોતાની વાત કરે છે. સહ અવિભાજ્ય એટલે પાડોશી હારે સંબંધની વાત કરે છે. તો આપણે એ જોવાનું છે કે સહ અવિભાજ્ય એટલે કઈ? તો કે આપણો સંબંધ પાડોશી હારે સારો છે કે નહીં. સંબંધ હોય તો વિભાજ્ય, ન હોય તો અવિભાજ્ય. ક્લિયર? તો ખાસ મહત્વનો મુદ્દો કે પરીક્ષાની અંદર પૂછાય નીચેના આપેલા વિકલ્પોમાંથી સહ અવિભાજ્ય સંખ્યા, આને કહેવાય કો પ્રાઇમ નંબર. શું કહેવામાં આવે છે આને? કો પ્રાઇમ નંબર. અવિભાજ્ય પણ કેવી? તો કે પાડોશી ધર્મ સાથે આવેલી સહ અવિભાજ્ય સંખ્યા. જો સહ અવિભાજ્યના આધારે જ આપણે સંખ્યાઓના પ્રકાર ખાસ પાડી દીધા અને અહીંયા મેં તમને દર્શાવી દીધી કેટલી કેટલી સંખ્યાઓ બનાવે જો છે. પણ માની લો કે સંબંધ હોય, એક જ મિનિટ, માની લો કે સંબંધ હોય
તો એને કહેવાય વિભાજ્ય. એમાં કઈ બીજું નવીન નથી. ખરેખર આમ તો આવો કઈ શબ્દ નહીં હોય. સંબંધ ન હોય તો અવિભાજ્ય હોય. તો દાખલા તરીકે 12 અને 15 છે, થોડુંક આમ વિખાઈ ગયું હે. 12 અને 15 છે તો એનો ગુસા કેટલો થઈ જાય? તો કે એનો ગુસા 3 થઈ જાય. તો એને અવિભાજ્ય ન કહેવાય, એને કેવી કહેવાય? તો કે સહવિભાજ્ય. આ 15 અને 20 છે તો એનો ગુસા કેટલો થઈ ગયો? તો કે 5 થઈ ગયો. તો જેનો ગુસા મળે છે એને કદી અવિભાજ્ય ન કહેવાય, એને કહેવાય સહવિભાજ્ય. ક્લિયર? એટલે આવું પણ કંઈક આવે, બને ત્યાં લગી આ તો નહીં આવે. આ તો એક આડું આવ્યું હોય તો જોઈ લઈ. એક્ઝામ્પલ તરીકે અમે તમને આપી દીધું 12ની ચાવી. જે સંખ્યાઓના કોઈ અવયવો સહ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તે તમામ અવયવો મળીને જે તે સંખ્યાની ચાવી બનાવશે. એટલે અહીંયા જો 12ની ચાવી 4 અને 3 બનાવે, 24ની ચાવી 3 અને 8 બનાવે, 45ની ચાવી 5. પરીક્ષાની અંદર મહત્વનું 11 નવા 99 અને 11 સત્તા 77. આ સૌથી સરળ, આ સૌથી સરળ કે અઘરું આવશે ત્યારે જોજો. મસ્તનું. આ હું તો આને 5 સ્ટાર આપું. આનો હું પેપર સેટર હોય તો 7નો સવાલ પૂછું. જોઈએ હમણાં આગળ જોવાનું છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ હતી કે ભાઈ જેના ભાગ પાડતા જાઓ, જેના જેમ જેમ ભાગ પડતા જાય એના જેટલા ભાગ આરે કાંઈ લેવા દેવા ન હોય ને એ ભાગ ભેગા થઈને આપણે એની ચાવીઓ બનાવશે. ક્લિયર? ચાલો, તો આ 6 ઉપરાંત જેટલા પણ ભાગ પાડવા લાયક હતા એટલી બધી સંખ્યાઓની ચાવી અહીંયા આવી ગઈ. હાલો, બહુ મહત્વની, હું પેપર સેટર હોય તો મેં તમને કીધું એમ કે હું આનો જ સવાલ પૂછું. શું કામ? કઈ રીતે? અને ઘણા મિત્રો તો 7ની ચાવી ભણાવવાનો પ્રશ્ન આવે ને એટલે કહી દેશે કે 7ની ચાવી નથી. ભાઈ નથી એમ નથી, ખરેખર બહુ મહત્વની છે 7ની ચાવી. પરીક્ષાની અંદર 7ની ચાવીનો સવાલ આવ્યો ને તેથી જેને નથી એવા વાળા છે ને તો ખાસ હલવાવાના છે. હવે કઈ રીતે છે, શું કામ નથી એવું કહે છે એને આપણે સમજવાનો પ્રયત્ન બધી રીતે કરશું. શું કહે છે 7ની ચાવી? તો કે 7ની ચાવી છે ને એવું કહે છે કે ભાઈ આપેલી સંખ્યાના એકમના અંકને ડબલ કરો, એટલે કે ભાઈ 2 વડે ગુણો અને બાકીનો જે ભાગ છે ને એમાંથી બાદ કરો અને પછી જે જવાબ આવે છે એને તપાસો. જો એને 7 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય છે. મને સવાલ પૂછાણો કે નીચે આપેલા વિકલ્પોમાંથી કઈ સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય છે, તો મારે શું જોવાનું? તો કે મારે જોવાનું એ છે કે એકમના અંકને ડબલ કરવાનો છે. શું કરવાનું? એકમના અંકને ડબલ કરો. દાખલા તરીકે મને અહીંયા પૂછ્યું છે કે 588 છે. ચાલો, તો અહીંયા ઉપર લખું છું એટલે સમજાય. 588 8ના ડબલ તો કે 16. 58 માંથી 16 બાદ કરો એટલે કેટલા થઈ ગયા? તો કે 42. શું કર્યું? એકમના અંકને 2 વડે ગુણ્યો, 8 દૂને 16. હવે 8 નીકળી ગયો તો વૈધા કેટલા? 58. 58 માંથી 16 બાદ કરો એટલે કેટલા આવી ગયા? તો કે 42. હવે 42 7ના પાડામાં આવે છે? તો કે હા, 42 7ના પાડામાં આવે છે એટલે 7 છક ને 42 થઈ ગયા. ચાલો, મારે ચેક કરવાનું છે 488. હાલો, હું 488 ચેક કરું છું. 8 દૂને તો કે સીધા 16. 48 માંથી 16 જાય એટલે કેટલા વધ્યા? તો કે 32. સોરી, હા, 8 માંથી 6 જાય તો 2, 4 માંથી 1 જાય તો 32. ભાઈગા 7ના પાડામાં 32 આવે. 7 1 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચાને 35. નું આવે ને? તો આને તમે 7 વડે નિશેષ ભાગી શકતા નથી. સોરી, 7નો બોલવાનો હતો, બરાબર જ બોલ્યો ને તો કઈ વાંધો. આમાં નક્કી નહીં, કંઈક કંઈક આમાં હરખનો ઉત્સાહ હોય, બહુ મસ્ત મજાનું રીતે હાલ્યું આવે તો થોડુંક હરખાઈ જાવ, કંઈક નક્કી નહીં. ચાલો, હવે 6587. તો 6587 ને ચેક કરવાનું. 7ના ડબલ કરો 14, આમાંથી 14 બાદ કરો, વૈધા 644. પણ સાહેબ પ્રશ્ન એ છે કે 644 ને જોઈને તો ખબર જ નથી પડતી કે 7 વડે ભાગી શકાય કે નહીં. કઈ વાંધો નહીં, પ્રોસેસ રિપીટ કરો. 4ના ડબલ 8 કરો, 64 માંથી 8 જાય એટલે કેટલા વૈધા? તો કે 56 વૈધા. 7 8 ને 56. ક્લિયર? હવે તો ખબર પડે 7ના પાડામાં 56 તો આવી ગયા. તો ઘણા લોકો એટલે ના પાડે છે કે આ પ્રોસેસ 1 વાર ને 2 વાર કરવી પડી. એટલે ઘણા કહે છે કે હવે આવું તો લાંબુ કરું એના કરતા તો, પણ ટ્રાય કરજો, ભાગવા કરતા આ હેલું પડશે. ક્લિયર? એકમના અંક એટલે કે પેલા અંકને ડબલ કરો, આગળમાંથી બાદ. પેલા અંકને ડબલ, આગળમાંથી બાદ. જે જવાબ મળે એ ચેક કરી લેવાનો. જો 7 વડે ભાગી શકાય એવો હોય તો આખી સંખ્યાને 7 વડે ભાગી શકાય. હું ચેક કરાવું છું. 6629. 6629. 9ના ડબલ 18. અહીંયાથી 18 બાદ કરવું એટલે 8 ને 4 12નો બગડો, વધી 1 ને 2, 2 થયા 2 ને 4 6, 644. અહીંયા 644, અહીંયા 644. ચાલો, આને કેટલા વડે ભાગી શકાય? 7 વડે. પણ કન્ફ્યુઝન ક્યાં છે?
કન્ફ્યુઝન એ છે કે સાહેબ હવે આ બધું કાઢી નાખું છું, આપણે આવડી ખબર પડી ગઈ, ઓકે, પણ કન્ફ્યુઝન ત્યાં છે કે અહીંયા પ્રોસેસ એક વાર હતી, અહીંયા 2 વાર થઈ, અહીંયા 2 વાર થઈ. હવે હું આની પ્રોસેસ કરું ને 59,843. હવે આની પ્રોસેસ કરું ને તો વાર લાગશે, એટલે ઘણાને મગજમાં નહીં બે. જો કેમ, 3 દુ ને 6, આમાંથી 6 બાદ કરવાના, એટલે 6 બાદ કરવું એટલે 8 ને 6 14 નો ચોગડો વધી 1 એટલે 7, આવ્યા 5,978. પાછી પ્રોસેસ કરવાની, 8 દુ ને 16, આમાંથી 16 બાદ કરવાના, 7 માંથી 6 જાય તો 1 વધ્યો, 9 માંથી 1 જાય તો 8 વધ્યો ને 5, 581. હજી ખબર ન પડી, પાછી રિપીટ કરવાની, 581 8 સોરી 1 ના ડબલ કરો 2, 58 માંથી 2 જાય એટલે 56. હવે ખબર પડી કે 59,843 ને તો ભાગી શકાય છે. તો ઘણાને આવી માથાકૂટ કરવાની થાય ને એટલે કહેશે કે સાહેબ 7ની ચાવી તો નથી, એના કરતાં તો ભાગાકાર હેલો ન પડે. ના, ભાગાકાર હેલો નહીં પડે, તમે એકવાર ટ્રાય કરો. બીજું, હું તમને એટલી મસ્ત મેથડ 7ની ચાવીની આપું છું કે કોઈ અંકો 3 અંકના હોય ને ત્યાં સુધી વાંધો નથી, પણ પ્રશ્ન એ થયો કે આ 4 અંક થયા ને 5 અંક થયા, હજી અહીંયા તો 6 અંક આપેલા છે, આવું થાય ને ત્યારે થોડીક તકલીફ થાય. તો એના માટે બેસ્ટ મેથડ હું તમને આપું છું, ખાસ સમજજો. કઈ છે બેસ્ટ મેથડ? જો હમણાં તમને સમજાવી દો. જો અહીંયા લખેલી છે કે અહીંયા અંકો છે ને એને મેં આ રીતે વેચી દીધા. મેં શું કર્યું? અંકોને વેચી દીધા. કેવી રીતે વેચી દીધા? તો કે માની લો કે આ 4 અંક છે A B C D, તો મેં 3 આ બાજુ રાખ્યા, અહીંયાથી 1 નોખો કાઢી નાખ્યો. પછી તો કે આ બાજુ માની લો કે A B C D E, તો 3 આ બાજુ રાખ્યા, 1 આ બાજુ 2 નોખા કાઢી નાખ્યા. 6 હોય તો કે 3 આ બાજુ રાખ્યા, 3 નોખા કાઢી નાખ્યા. પછી તો કે પછી કાંઈ કરવાનું નથી સાહેબ, તો કે એક ભાગમાંથી શું કરવાનું છે? એક ભાગમાંથી તો કે બીજો ભાગ છે ને એ બાદ કરવાનો છે. શું કરવાનું છે? એક ભાગમાંથી બીજો ભાગ બાદ કરવાનો છે. ઓકે, હવે આવું કરશો તો શું થશે? તો કે જો અહીંયા લખેલું છે કે એક ભાગને બીજા ભાગમાંથી બાદ કરો ને તો માત્ર ને માત્ર નિયમને એક વખત લગાડીને એનો ઉકેલ મેળવી શકાશે. હવે તમારે પ્રેક્ટિસ માટે આગળના દાખલાઓ આપણે પાછા જોઈએ એટલે આપણે ખબર પડી જાય. સાહેબ પ્રેક્ટિસ માટે તો કે અહીંયા હતું કે 50,134, 50,134 છે. ચાલો 2 ભાગ પાડી દો, આ બાજુ 134 જવા દો, આ બાજુ કેટલા જવા દો? 50 જવા દો. તો 134 માંથી 50 બાદ કરતા આવડે? 134 માંથી 50 બાદ કરો તો કેટલા વધે? 134 માંથી 50 બાદ કરો તો કેટલા વધ્યા? તો કે સાહેબ 50 100 માંથી 50 વહી ગયા, એટલે 50 ને 3 80 ને 84 વધ્યા. તો આ તો 84, જો મારે કાંઈ કરવું ન પડ્યું, હું આ દાખલો ગણું, મારે ખરેખર એક સમજાવવું છે. 59,843, 59,843. ચાલો 843 માંથી કેટલા બાદ કરવાના છે? 59. હવે ઘણા કહે છે સાહેબ તો મારા બાદબાકીમાં લોચો થાય, આના કરતાં મને ઓમાં ફાયદો થાય. બાદબાકીમાં લોચો થાય ને ત્યારે નિયર બાય 0 સમજવાના. કેમ નિયર બાય 0? તો કે પેલા 0 ની નજીક જે હોય ને એટલા બધા બાદ કરી દેવાના, પછી વધઘટનો હિસાબ કરવાનો. કેવી રીતે? હવે 843 માંથી 59 બાદ કરવાના છે ને, 59 ભૂલી જાઓ, 60 બાદ કરી દો, 60 બાદ કરી દો એટલે 843 માંથી 40 વહી ગયા, 40 વહી ગયા એટલે 803 વધ્યા. હજી બીજા 20 બાદ કરવાના છે, તો 800 માંથી બીજા હું 20 બાદ કરું તો 780 થયા ને. તો ખરેખર 783 આવ્યા મારી પાસે. મેં શું કર્યું? આમાંથી મેં કેટલા બાદ કરી દીધા? તો કે 60 બાદ કરી દીધા. પણ પ્રશ્ન તો એ છે કે સાહેબ 60 બાદ નહોતા કરવાના, 59 બાદ કરવાના હતા. તો એક વધારે બાદ કરી દીધો, પ્લસ કરી દો એટલે 783 પ્લસ 1 એટલે થઈ ગયા 784. 784 એટલે 4 2 ને 8, 78 માંથી 8 જાય એટલે સીધા 70. જે બાદ કરો છો પછી જે સંખ્યા મળી 784, એની પ્રોસેસ માત્ર એક જ વાર કરવાની રહેશે. અને ઘણી બધી વખત તો એવું થશે કે અહીંયા તો જો સીધા 84 જ વધ્યા, ખાલી એક ભાગમાંથી બીજો ભાગ બાદ કરો ને તો તમને સીધો જવાબ 7 વડે ભાગી શકાય ને એવો જ મળે, કાંઈ ભાગવાની કાંઈ જરૂર પડે નહીં. બીજું અહીંયા જો 6 અંક છે, 825 માઇનસ 230, 825 માંથી 230, સાહેબ આ 5 વધ્યા. હવે તો કે અહીંયા 3 છે એટલે 9 ને 3 12 નો બગડો, વધી 1 2 ને 1 3, 595. ઓકે, એકવાર પ્રોસેસ કરો, 5 2 ને 10, 59 માંથી 10 જાય એટલે કેટલા વધશે? તો કે 49. સીધો સવાલનો જવાબ. 2 ભાગ પાડો છો, એક ભાગમાંથી બીજો ભાગ બાદ કરો છો, તો કાં પ્રોસેસ એકવાર કરવી પડશે અને કાં પ્રોસેસ એકવાર નહીં કરવી પડે, તો સીધો તમને સવાલનો જવાબ એવો જ મળશે કે જે 7 વડે ભાગી શકાય એવો છે. અને સૌથી મહત્વનો પરીક્ષાની અંદર જો સવાલ પૂછાતો હોય એનું નામ છે 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા. શું નામ છે એનું? 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા. કોઈ પણ સંખ્યા છે એ 3 ડિજિટ એટલે 3 અંક,
રિપીટ એટલે 2 વખત. કોઈ પણ 3 અંક 2 વખત લખાય. હું લખું છું 283 283 2,83,283 કેટલા વડે ભાગી શકાય? તો કે 7 વડે. કંઈ વિચારવાની જરૂર જ નથી. મને પૂછાય 587 587 કેટલા વડે ભાગી શકાય? તો કે 7 વડે. કંઈ વિચારવાનું જ નહીં, સીધે સીધો સવાલનો જવાબ આપી દેવાનો. તો બેસ્ટમાં બેસ્ટ જો ટ્રીક હોય અને સૌથી વધુ જો પરીક્ષાની અંદર સવાલ પૂછાય એવો હોય ને તો મસ્ત 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 મહત્વનું છે, જેનું નામ છે 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા. કોઈ પણ 3 અંક રિપીટ થતા હોય તો આખું વીંચીને જવાબ આપી દેવાનો. આ સંખ્યા 7 વડે ભાગી શકાય છે. હજી એક બીજી વસ્તુ કહી દઉં, જે સંખ્યા 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા એક્સેપ્ટ કરે છે એ સંખ્યાને 7 વડે ભાગી શકાય, તો આ સંખ્યાને બીજા કોના વડે ભાગી શકાય? તો કે 11 વડે પણ ભાગી શકાય છે. આટલી મહત્વની આપણી આ 7ની ચાવી મહત્વની છે. પણ મિત્ર, જેને આ નિયમ ખબર જ નથી, ભાગ પાડો અને આગળ ગણો, એ લોકો માટે આ એટલા માટે કહીએ કે આ ચાવી નથી. તો આપણે ખાસ ફોલો કરશું. 3 અંક નિયમ હોય તો 1 અંકને ડબલ કરી આગળમાંથી બાદ કરી, અને જો ઝાઝા અંક હોય 4 5 6 હોય તો જે ભાગ પાડવાવાળી મેથડ છે એનો આપણે ખાસ ઉપયોગ કરશું. છે ખાસ મસ્ત મજા આવે એવી ચાવી, એટલે જ મેં અહીંયા મૂકી છે 7ની ચાવી. બહુ મસ્ત મજાની છે, બરાબર. અને એમાં પણ પરીક્ષામાં જે સવાલ 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા આવે તો વિદ્યાર્થી કોઈ દિવસ ઘણીવાર આમાં કરો ને ટ્રાય, એકમના અંકને 2 વડે ગુણો, 7 દુ ને 14. હવે આમાં 14 બાદ કરો. અમુક તો ગણી લે ને ત્યાં એનું પેપરનો સમય પૂરો થઈ જાય. આપણી પાસે બીજા શબ્દ નથી, એમ સવારથી સાંજ થઈ જાય. 3 ડિજિટ રિપીટ ફોર્મ્યુલા ન આવડતી હોય ને તો ખાસ નિયમ, બાદ કરો 0 આવે 0 આવે. 100% કેટલા વડે ભાગી શકાય? તો કે 7 વડે. ડન. ચાલો, 100% ક્લિયર થતું જશે એવી આશા જ છે આપણી. છેલ્લી ચાવી આપણી બાકી રહી, જોઈએ પછી આપણે આપણો કાર્યક્રમ છે એને જેમ જેમ આગળ હાલતો જાય એમ વધારીએ. જો એના દાખલાઓ બધાય છે. ઓકે, મારા માટે સમજાવવા લાયક આ 3 ડિજિટ ફોર્મ્યુલા હતી. ઓલા આગલા સમજાવ્યા, ખરેખર આ ઈ જ છે બધા, વાંચ લખેલા હતા ઈ જ છે. ચાલો ગણજો ખાસ. 2 મેથડથી, એકમના અંકને ડબલ કરવા વાળી મેથડ, 3 અંકને ભાગ પાડવા વાળી. આમાં ત્યાં વિચારવાનું નથી, સીધો સવાલનો જવાબ તમારે આપી દેવાનો છે. ઓકે, ચાલો, મસ્ત મજાની અને સરકારી ચાવી પરીક્ષાની અંદર પૂછાય ને પૂછાય. આ એકલી ન પૂછાય ને તો આનો હથવારો કરી દે. મેં તમને કીધું હતું 77ની ચાવી પૂછાય ને. 77ની ચાવી એટલે 3 ડિજિટ રિપીટ પૂછાય તો 7 વડે ભાગી શકાય, 11 વડે ભાગી શકાય, તો કેટલા વડે ભાગી શકાય? 77 વડે ભાગી શકાય. ઓકે, હવે શું છે 11ની ચાવી? કન્સેપ્ટ સમજીએ થોડોક સરસ મજાનો. કોઈ પણ સંખ્યા હોય ને, માની લો કે અહીંયા કોઈ સંખ્યા લખીએ છીએ આપણે આમ, તો આ સંખ્યા છે ને એનું સ્થાન દર્શાવે. આપને ખબર છે, પેલું હોય ને એકમનું અંક કહેવાય, પછી દશકનો અંક કહેવાય, પછી 100નો. પણ આમ નંબર આપો ને તો આપ માની લો કે આને પહેલો નંબર આપું, બીજો નંબર આપું, ત્રીજો નંબર આપું, ચોથો નંબર આપું, 5મો, તો 1 3 આને એકી અંક કહેવાય, પછી આને બેકી અંક કહેવાય. એટલે આ એકી સ્થાન કહેવાય, આ બેકી સ્થાન કહેવાય. પછી આને તો કે ત્રીજું છે એને પાછું એકી સ્થાન જ કહેવાય. નાના સાહેબ કે એને ત્રેકી સ્થાન કહેવાય. આ ચોકી સ્થાન ને આ પછી પાકિસ્તાન. 1 3 5 7 હોય એને એકી સ્થાન કહેવાય. 2 4 6 8 છે ને એને બેકી સ્થાન કહેવાય. આ સ્થાન, હવે અહીંયા જે એકી સ્થાને બેઠેલા છે એનો સરવાળો કરવાનો. પછી તો કે પછી અહીંયા બેકી સ્થાને જે બેઠેલા હોય એનો સરવાળો કરવાનો. અને સરવાળો કર્યા પછી એનો તફાવત કરવાનો. આ તફાવત છે એ કાં શૂન્ય આવવો જોઈએ અને કાં 11 વડે ભાગી શકાય ને એવો આવવો જોઈએ. અને 11 વડે ભાગી શકાય એવો એટલે કયો? તો કે 11 22 33 44 આવો આવે ને તો આ સંખ્યા છે 11 વડે નિશેષ ભાગી શકાય એવી હોવી જોઈએ. જોઈએ એક્ઝામ્પલ મને આપેલું છે 31 34 36. ઓકે, જો હું એનો સરવાળો કરું છું 3 ને 3 6 અને 5 11. આ બાજુ સરવાળો કર્યો ને તો 11 આવ્યો. હવે આ બાજુ કરું છું 1 ને 4 5 5 ને 6 11. આ બાજુ 11 આવ્યો. 11 માંથી 11 બાદ કરું તો કેટલા આવ્યા? 0. એટલે આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે? તો કે 11 વડે ભાગી શકાય. ક્લિયર? એકી સ્થાનનો સરવાળો, બેકી સ્થાનનો સરવાળો, બેયનો તફાવત ખાસ યાદ રાખજો. તફાવતનો મતલબ થાય મોટામાંથી નાનું બાદ કરવું. શું કામ? હવે ઘણા આ બાજુથી ચાલુ કરે ને ઘણા આ બાજુ ચાલુ કરે તો ઘણાને નાની મોટી સંખ્યામાં ફરક પડી જાય. એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. ગમે એ બાજુથી શરૂ કરો, મોટું તો મોટું જ રહેવાનું છે. ચાલો આને સોલ્વ કરીએ. જો આ 6 6 ને 3 9 9 ને 8 17
17 ને 4 21 અને 21 ને 7 કરો એટલે આ બાજુ આવ્યો 28. અહીંયા તો કે 1 1 ને 2 3 4 5 અને 6 આ બાજુ આવ્યા 6. હવે ઘણા આ બાજુ ચાલુ કરે તો એને પેલા 6 માંથી 28. આપણે એક જ કામ કરવાનું, 28 માંથી 6 જાય એટલે કેટલા આવ્યા 22. આ 22 આવ્યા એનો મતલબ 11 નો ગુણાંક છે. આ સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? તો કે 11 વડે. ક્લિયર? એકી સ્થાનમાંથી બેકી સ્થાન બાદ કરો, એકી સ્થાનના સરવાળામાંથી બેકી સ્થાનનો સરવાળો બાદ કરો. જે આવે છે એ હંમેશને માટે 0 અથવા 11 નો ગુણાંક હોવો જોઈએ. બહુ એટલે બહુ સરળ છે. ખાસ મહત્વનો પ્રશ્ન એ છે કે આની અંદર પણ ખૂટતો અંક છે ને આપને પૂછાય છે. તો જે ખૂટતો અંક છે ને એ ગોતવા માટે ઘણી બધી વખત અહીંયા કન્ફ્યુઝન થઈ જતું હોય. કેવી રીતે? જો હું અહીંયા આ સવાલમાં સમજાવવાનો ટ્રાય કરું છું, પરફેક્ટ દેખાય છે, એમાં કંઈ વાંધો નથી. જોજો હું કરું, એકી સ્થાનનો સરવાળો કરું, 3 3 ને 5 8 8 ને 5 તો કે 8 ને 5 કેટલા થાય? 13. 13 પ્લસ હેઝ એટલે અહીંયા થાય 13 પ્લસ હેઝ. ઘણા મેં એક દિવસ ક્લાસમાં સવાલ પૂછ્યો, સાહેબ 13 પ્લસ હેઝ એટલે કેટલા થાય? તો કે 13 પ્લસ હેઝ એટલે 13 હેઝ. 13 પ્લસ હેઝ એટલે 13 હેઝ જ ન થાય, 13 પ્લસ હેઝ જ રીએ. શું કામ? પ્લસ ઈ પ્લસ જ રીએ. ઓલો એમને મૂકો ને તો ગુણાકાર થઈ જાય. હાલો આગળ આ બાજુનો કરો. 1 1 ને 5 6 6 ને 6 12 અને 12 ને 9 કેટલા થયા? તો કે 12 ને 9 થયા 21. હવે પ્રશ્ન એ આવ્યો કે 21 માંથી બાદ કરવાના છે કોણ? તો કે 13 પ્લસ હેઝ બાદ કરવાના છે. તો મિત્રો આને ખાસ ધ્યાન રાખજો. આને આવી રીતે 13 પ્લસ હેઝ ને કાઉન્સમાં લખાય. અને કંઈ ન સમજાય ને તો હું પ્રેક્ટિકલી સમજાવું છું કે આની અંદરથી આ બધુંય બાદ થાય એટલે 13 બાદ થાય અને હેઝ પણ બાદ થાય. જો ભૂલથી હેઝ પ્લસ લખો ને તો સૌથી મોટું કન્ફ્યુઝન થવાનું, જવાબ ખોટો આવવાનો. ચાલો હવે 21 માંથી 13 બાદ કરો તો 21 માંથી 13 કરવું એટલે કેટલા આવશે? 8 થઈ જશે. રેડી ને? 13 ને 8 કેટલા થઈ ગયા? 21. પણ હજી માઇનસ હેઝ કરવાનો છે. તો 8 માંથી શું બાદ કરવું? તો કાં જવાબ 0 મળે ને કાં 11 મળે. તો કે સાહેબ 11 તો મળે એવી શક્યતા છે નહીં. એટલે અહીંયા ખાસ 8 માંથી 8 જાય એટલે 0. એટલે હેઝ બરાબર સવાલનો જવાબ શું આવી ગયો? 8. તો અહીંયા 8 મૂકો. હું પ્રેક્ટિકલ વિચારું, સાહેબ હવે આવા ધંધા ન કરવા હોય તો ક્યાં કરને કા? ઓપ્શન મેથી ઉપાડને કા? હાલે છે ને કારણે ટ્રેન્ડ બાવા હિન્દી કા. ઓપ્શન માંથી એક વિકલ્પ લેવાના અને અહીંયા ખાલી હેઝની જગ્યાએ મૂકવાના, પછી સરવાળા કરવાના, પછી બેની બાદબાકી કરવાના. એ 0 અથવા 11 કા ગુણાંક થવા જોવાના. હાલશે ને? આપણે નથી બોલવું. અહીંયા શું કરવાનું? ઓપ્શન મૂકવાનો, કોઈ પણ એક ઓપ્શનમાંથી લઈ અને મૂકી જવાનો. પછી ઓપ્શન મૂકી એટલે આ બેનો સરવાળો ને પછી બેની બાદબાકી કરીને ટ્રાય કરવાની. ક્લિયર? ન કરવું હોય તો આ ઓફિશિયલ રીત પણ છે, એનો ઉપયોગ પણ કરી શકો છો. આનો એક સ્ક્રીનશોટ લઈ લઉં. એક સવાલ તમને સમજાવું છું છેલ્લો. કયો? તો કે 5મા નંબરનો, એટલે તમને પરફેક્ટ ક્લિયર થઈ જાય. ચાલો અહીંયા શું લખેલું છે? 9 9 ને 2 11 11 ને 8 19 અને 19 ને 6 કરો એટલે થઈ ગયા 25. આ બાજુ કેટલા થયા? તો કે 25. જ્યારે આ બાજુ તો કે 6 6 ને 3 9 અને 9 પ્લસ હેઝ એટલે અહીંયા થયા 9 પ્લસ હેઝ. હવે પ્રશ્ન છે 25 માંથી 9 માઇનસ હેઝ. મેં કીધું કે આ બંને માઇનસ થાય, ખાસ ધ્યાન રાખજો. કારણ કે આમાંથી આ માઇનસ કરવાનું એટલે માઇનસ થાય. માની લો કે હેઝ અહીંયા હોત તો પ્લસનો પ્લસ જ રહે. તો 25 માંથી ચાલો 9 બાદ કરો તો 25 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવશે? 25 માંથી 9 બાદ કરો તો કેટલા આવે? સાહેબ તમે બાદ કરો ને ખબર પડી જાય. ચાલો 25 માંથી 9 બાદ કરીએ. 25 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવ્યા? તો કે 16. અને 16 માંથી અહીંયા શું બાદ કરવું? તો ઘણા કહેશે કે સાહેબ ઓપ્શન આપું, હું ઓપ્શન તમને આપું. ઓપ્શન એ 16, ઓપ્શન બી 6, ઓપ્શન એ સી ખાઈ ગયો, ઓપ્શન સી 5 અને ઓપ્શન ડી એ એન્ડ સી બંને. આવી રીતે આપો. 16 માંથી શું બાદ કરવું? ઘણા કહેશે સાહેબે કીધું હતું કે 0 થવો જોઈએ, 16 માંથી 16 જાય એટલે 0. મારા સવાલનો જવાબ આવી ગયો એ. ખોટું. શું કામ? મારી પાસે અહીંયા અંક તો એક જ ખાલી છે એટલે 2 અંકની સંખ્યા કોઈ દિવસ આવી શકે નહીં. બીજું અહીંયા 16 માંથી શું બાદ કરો? તો કે સાહેબ ટ્રાય કરો. 16 માંથી 6 જાય તો કે 10 આવે એટલે આ કોઈ દી હાલે નહીં. 16 માંથી 5 બાદ કરો તો કે 16 માંથી 5 જાય એટલે થઈ ગયા 11. મારા સવાલનો જવાબ મને મળી ગયો સી. તો 11ની ચાવીના સવાલો આ પ્રકારે પણ મને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાતા હોય છે. ક્લિયર મિત્રો? હવે ઘણાના મનમાં થાય કે સાહેબ હવે 11 સુધીની ચાવીઓ તમે અહીંયા ભણાવી તો 12ની ચાવી
તો કે મેં વાત કરી કે સાહેબ 12ની ચાવી શું છે, હું તમને 20 સુધી લઈ જાઉં એટલે આખો કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જાય. તો કે મેં કીધું કે ભાઈ 4 તેરીને 12 કરો, પણ 13ની ચાવી ઓકે. હવે છે ને જેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ને એટલી બધીની ચાવી ખાસ મહત્વની છે, પણ બધાની ચાવી 7 જેવી જ છે. કેમ 7 જેવી જ? તો કે 7ની ચાવીમાં કયો નિયમ હતો? તો કે એકમના અંકને ડબલ કરો અને આગળમાંથી તમે બાદ કરો. તો આવી જ રીતે 13, 17, 19, 23 બધાની ચાવી છે, પણ 20 સુધી જવાનું છે ને એટલે હું તમને ખાસ થોડીક ચાવી સમજાવવાનો પ્રયત્ન કરું. કઈ કઈ? ઓકે, અહીંયા કાંઈ લગભગ આના દાખલા આવી ગયા અહીંયા છે ને, હું તમને સમજાવી દઉં છતાંય ક્યાં ગયું, હાલો અહીંયા સમજાવી દઉં છું કે અહીંયા મને માની લો કે કીધેલું 7ની ચાવી, તો 7ની ચાવીમાં હતું એકમના અંકને 2 વડે ગુણો અને આગળની સંખ્યામાંથી શું કરો તમે? તો કે આગળની સંખ્યામાંથી બાદ કરો. પણ માની લો કે મને પૂછ્યું કે 13ની ચાવી શું થાય? તો કે મને કીધું છે કે 13 એટલે એકમના અંકને 4 વડે ગુણો અને આગળની સંખ્યામાં તમે શું કરો? તો કે ઉમેરો કરો. દાખલા તરીકે મને કીધું ચલો ચેક કરો 143 ને 13 વડે ભાગી શકાય કે નહીં. તો મારે શું કરવાનું? આને 4 ગણા કરવાના. 3 ચોકને કેટલા થયા? 12 અને આગળ 12 પ્લસ કરવાના એટલે 14 ને 12 કેટલા થઈ ગયા? આ 26. આ 26 ને 13 વડે ભાગી શકાય? તો હા, તો 143 ને 13 વડે ભાગી શકાય. ક્લિયર? પણ હું કહું છું કે તમને ખાસ ઉપયોગી લેવાતી હોય એવી ચાવી માત્ર 1 થી 11 1 થી ને આપણે 2 થી 2 થી 11 સુધીની ચાવીઓ જ છે. છતાં આવી 2-4 ચાવી છે, હું તમને કહી દઉં છું. 17ની ચાવી એમ કે છે કે એકમના અંકને 5 વડે ગુણો એટલે કે 5 ગણા કરો અને આગળના જે સંખ્યા છે એમાંથી બાદ કરો. જ્યારે 19ની ચાવી એમ કે છે કે એકમના અંકને ડબલ કરો અને આગળમાંથી શું કરો? તો કે ઉમેરો કરો. ચાલો 13નું કહી દીધું. પછી 14ની ચાવીની વાત આવે તો મગજમાં આવવું જોઈએ 7 દુને તો કે 14. 15ની ચાવીની વાત આવે તો 5 તેરી 15. 16ની ચાવીની વાત આવે, પોઝ કરીને પેલા બોલવાનું ટ્રાય કરજો. તમારા મગજમાં 4 દુ 8 સોરી 8 દુ 16 અને ચોકે ચોકે 16 જ આવશે. આવ્યા ને? 16ની ચાવીમાં નિયમ હતો કે છેલ્લા 4 અંકો 0 હોવા જોઈએ અથવા 4 અંકોને તમે ભાગી શકાવા જોઈએ. 17ની ચાવીનો નિયમ છે કે એકમના અંકને 5 ગણા કરો અને પછી આગળની સંખ્યામાંથી બાદ કરો. 18ની ચાવી તો કે 9 દુ ને 18. 6 તેરી 18 ન લેતા મને ખબર વિચાર આવ્યો 6 તેરી 18, પણ એવા બે લેવાના છે કે જેને એકબીજા હારે કાંઈ લેવા દેવા હોવું જોઈએ નહીં. 19મી ચાવી એકમના અંકને ડબલ કરો, આગળની સંખ્યામાં ઉમેરો. ક્લિયર? મારા માટે, આમ તો મારા માટે નહીં, તમારા માટે છેલ્લી ચાવી 20ની ચાવી કોણ કોણ બનાવશે? સવાલનો જવાબ તમારે મને ખાસ કોમેન્ટ કરવાનો છે કે કયા 2 અંક મળીને 20ની ચાવી બનાવશે. ક્લિયર? તો આ હતી આપણી 2 થી લઈ અને 20 સુધીની ચાવી કે જેના લીધે આપણે કોઈ સંખ્યા અવિભાજ્ય છે તો એની પ્રોપર મેથડના આધારે અને અવિભાજ્ય નથી તો વિભાજ્યતાની ચાવીના આધારે વિભાજ્ય સંખ્યાઓ નોખી કરી અને અવિભાજ્ય સંખ્યાઓ ગોતવાનો પ્રયત્ન કરશું. ઉપરાંત જો આપને સવાલ પૂછાય તો આ સવાલો પણ આપણે પરીક્ષાની અંદર એના જવાબો આપી શકશું. તો આ ખાસ ચાવીઓ હતી, ખાસ જોવાનું ચૂકતા નહીં. આ ચાવીઓના સવાલો છે એના માટે હું સ્પેશિયલ એક દિવસ આપણે કંઈક એરેન્જમેન્ટ કરી અને લાઈવ લેક્ચર રાખવાનો પ્રયત્ન કરશું કે જેમાં આપણે ચાવીના સવાલો સોલ્વ કરશું. ક્લિયર? તો રાખીએ અહીંયા સુધી. મળીએ ફરી પાછા નવા લેક્ચરમાં. નવો લેક્ચર આપણો આવશે. નવો લેક્ચર છે ભાગાકાર સંબંધિત દાખલાઓ. એડવાન્સમાં કહી દઉં છું હું દરેક વખતે. શેના વિશે વાત કરવાની છે? આપણે ભાગાકાર સંબંધિત દાખલાઓ વિશે વાત કરવાની છે. તો ખાસ મિત્રો વિડીયો જોતા રહ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. બીજા મિત્રોને ખાસ પહોંચાડી દેજો અને મારી એક જ વિનંતી, ખાસ વધુમાં વધુ શેર થાય ને એ ખાસ આપણા માટે જોવાનું છે. જે મિત્રોનું ગણિત કાચું છે એનો બેઝિક લેવલથી આપણે એને અહીંયા ગણિત સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર મિત્રો? ચાલો તો મળીએ. થેન્ક યુ. જય હિન્દ.